કેન યુ પ્લાન અ વિડીયો કે આ જે હું કરવાનું છું ને એ વાયરલ જશે? કેન યુ પ્રિડિક્ટ ઇટ? મારા માટે તો કરી શકું Yeah? છું. ઓકે, એક્સપ્લેન ટુ મી વોટ વિલ વર્ક. સપોઝ હું કોઈ પણ કોન્ટેન્ટ ક્રિએટરને ઇન્ફ્લુએન્સરને ઓનબોર્ડ કરું છું મારા કોઈ ક્લાયન્ટ માટે બ્રાન્ડ માટે, તો હું ક્યારે નંબર ફોલોવર નથી જોતો. બિકોઝ નાઉ અ ડેઝ યુ કેન બાય અ નંબર. ડિજિટલમાં તમે નંબર બાય કરી શકો છો. તમારા ઇન્સ્ટાગ્રામમાં 1000 ફોલોવર્સ 1 લાખ ફોલોવર્સ કરવા છે, એ બાય થઈ જશે. બટ યુ કેન નોટ બાય કમેન્ટ. જ્યારે તમારા આઈ થિંક યુ કોન્ટેન્ટમાં કેન બાય કોમેન્ટ્સ ઓલ્સો નાઉ. યુ કેન બાય એવરીથિંગ. યુ કેન બાય કમેન્ટ. મને ખબર નથી કે એમાંથી પૈસા મળે અને એના પર હું એ જોબ બી છોડી શકું અને ફૂલ ટાઈમ આ કરી શકું. જે હજી ઘણા બધા લોકો નથી છોડી શકતા. છોડી શકતા કારણ એનું કે reason એમને છે. કોન્ફિડન્સ નથી આવતું. ઇવન ઇફ દે આર ગુડ. પણ દેર આર મેની પર્સપેક્ટિવ્સ ઇન ધીસ કે તો તમે છોડી શકો ને તો તમે કમાઈ શકો. એ જે એજન્સી અમને એક ક્લાયન્ટને કન્વિન્સ કરવામાં બહુ ડિફિકલ્ટી થાય છે. બિકોઝ કે સપોઝ લેટ્સ સે હું અત્યારે કોઈ પણ સેલિબ્રિટી જોડે કામ કરું છું કે કોઈ સારા મેક્રો લેવલ ઇન્ફ્લુએન્સર જોડે કામ કરું છું, તેવા કેસમાં એ લોકોના હ્યુમરસ કોન્ટેન્ટમાં મારા ક્લાયન્ટનું જે કોન્ટેન્ટ છે ને એ ખાલી થોડા ટાઈમ માટે જ આવે. સારું કોન્ટેન્ટ એટલે બેઝિકલી ક્રેડિબિલિટીવાળું કોન્ટેન્ટ, જે કોન્ટેન્ટમાં લોકોને સાંભળવાની મજા આવે છે, સમજે છે અને એક ટ્રસ્ટ ફેક્ટર બેસે છે. સો નાઉ યુ એક્સપ્લેન ટુ મી કે મહિનાની અંદર કેટલું કોન્ટેન્ટ જે છે એ માત્ર યુઝર માટે બને છે અને કેટલું કોન્ટેન્ટ છે કે જે ઇન્ટિગ્રેટેડ હોય છે? એવું કંઈક રૂલ છે? હું રેકમેન્ડ કરીશ કે આ બધા જે ઇન્ફ્લુએન્સર્સ કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, કોઈ પણ બ્રાન્ડ જોડે કોલાબ કરતા હોય અમે લોકો, ત્યારે વી ઓલવેઝ રેકમેન્ડ ટુ અવર ક્લાયન્ટ્સ કે ભાઈ કોઈ પણ એક ફેસ કે કોઈ ક્રિએટરને લોંગ ટાઈમ માટે રાખો. ક્રિએટર ઇકોનોમી વિશે છેલ્લા ઘણા બધા એપિસોડ્સથી આપણે વાત કરી રહ્યા છીએ. એન્ડ ટુડે વી હેવ ટુ અમેઝિંગ જેન્ટલમેન કે જે લોકોએ આ બિઝનેસની અંદર ઘણું બધું કામ કર્યું છે. વન ઓબ્વિયસલી રન્સ એન એજન્સી. વી હેવ રોનક વિથ અસ ફ્રોમ પિવટ, અને એમના 3 અલગ અલગ વર્ટિકલ્સ છે કે જેની અંદર ડિજિટલ ઇઝ ધેર સ્પેશલાઇઝેશન. And we also have Yuvraj with us, who was introduced to media as a radio jock, and he left it way behind him because now him and his wife એ બંને જણા ભેગા થઈ અને ફૂલ ટાઈમ ક્રિએટર ઇકોનોમીની અંદર કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. They are one of the highest taxpayers in terms of creative economy in our state as of now, is what I have heard. We'll get to know more about it in the show today. Hi! હેલો, કેમ છો? ઓરેન્જ ઇકોનોમીમાં ઓરેન્જ ચશ્મા. મારે પોલિટિકલ કનેક્શન નથી આપો. Of course not. Of course not. So, hi Yuvraj, hi Ronak. Thank you so much for agreeing to do this for us. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. The idea to do this conversation is કે વધુ લોકો સુધી એ વાત પહોંચે કે ક્રિએટર ઇકોનોમીને લોકો કેટલી સિરિયસલી લઈ રહ્યા છે. એ એક જેન્યુઅન બિઝનેસ છે કે જેની ઉપર તમે ઇન્ડિપેન્ડન્ટલી સર્વાઈવ કરી શકો. પરણેલા હો તો પતિ પત્ની ભેગા થઈને સર્વાઈવ કરી શકો. યુ કેન ડુ ફેમિલી પ્લાનિંગ આવનારું હોય એ બી સર્વાઈવ કરી જાય. કે ફેમિલી પ્લાનિંગ પર તમે એની સાથે કરી શકો. કારણ કે આઈ વોઝ ટેલિંગ સમબડી રિસન્ટલી કે વેન વી સ્ટાર્ટેડ ડુઈંગ રેડિયો, તો જે લોકોને લગ્ન કરવાના હોય ને અરેન્જ મેરેજમાં છોકરી જોવાની હોય કે છોકરો, મેઇનલી છોકરી જોવાની હોય, જે છોકરાઓને, કારણ કે આપણે ત્યાં હજી પણ પેટ્રિયાર્કલ સિચ્યુએશનની અંદર છોકરાઓની ઉપર એ જવાબદારી છે ટુ રન હોમ્સ. તો કોઈ પણ છોકરો જે આરજે હોય અને લગ્ન કરવા હોય તો છોકરીના મા બાપ પૂછે કે તમે બરાબર છે કે તમે રેડિયો પર બોલો છો, પણ આ મૂળ કામ શું કરો છો? Which also, I know. sure. And which also happens now with influencers and creators. વિડીયો બનાવો છો પણ બીજું શું કરો છો? વિડીયો બનાવો છો બીજું શું? હા, કે કારણ કે વિડીયો જોવા ફ્રી છે. રાઈટ. એટલે લોકો એવું જ માને છે કે આ તો મફતનો ધંધો છે, તમે ટાઈમ પાસ કરી રહ્યા છો, રાઈટ? આપણે ફોન મચેડતા હોય તો લાઈક પહેલા કેવું મમ્મી કહેતા હતા કે આખો દિવસ ફોન, પણ એના પર જ ધંધો ચાલે છે. કરેક્ટ. ધ સેમ વે વેન વી બાય અ મોબાઈલ ફોન, બીજા લોકો તમને જોઈને કહે કે જો જેવો મોબાઈલ ફોન બદલાય છે કે તું તો તરત નવો લઈ લે છે, વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ કે એ તમારા માટે તમારું ઇક્વિપમેન્ટ છે. Yes, એ તમારી 100%. શો ઓફ કે લક્ઝરી નથી. આઈ વિશ કે આ મારી મમ્મી બી જુએ અને બીજા મારા રિલેટિવ્સ બી જુએ અને સમજે કે એ છે એટલે જ લઈએ છે. Yeah, that's true. Yes. So, Yuvraj, you were behind the mic at one point and you were not seen at all. અને રેડિયોમાં તો આમ પણ એવું કહેવાય છે કે તમે રેડિયો જોકીઝને જેટલા ઓછા જુઓ એટલું તમને સાંભળવાની વધારે મજા આવે. બિકોઝ
The Imaginary. imagination is more beautiful than reality. તો આ સ્વિચ જ્યારે આવ્યો, યુ ગાઈઝ ઓલ્સો બીકેમ RJs more or less during the same time. Yes. કે જ્યારે the visual medium also supported or started supporting Facebook ચાલુ થઈ ગયું હતું. radio. Correct. એટલે in that space, when did you realize કે તને માત્ર અવાજ કરતાં visual presence-માં વધારે મજા આવે છે? હું વિડીયોઝ બનાવું મને ગમે છે. ઇટ્સ લાઈક ફની, એક તો નેચર થોડોક કે વાતે વાતે મજાક કરવા જોઈએ ને, તો એ વિડીયોઝમાં મેં કીધું લાવો ને ડોક્યુમેન્ટ કરીએ, થોડું બનાવીએ. બિકોઝ ઘરની અંદર એટલું બધું ઓબ્ઝર્વેશન કરેલું હોય કે મમ્મી આવું બોલતા હતા, અને મને એમ થાય કે જો અગર મારી સાથે આવું થતું હોય તો બીજા લોકો સાથે બી થતું હશે. Sure. એ વસ્તુ મેં વિડીયોમાં પ્રેઝન્ટ કરી જ્યારે હું રેડિયોમાં હતો, અને બાય ધ ટાઈમ મને એમાં પણ વ્યૂઝ ને સારું બધું મળતું હતું. પછી મને ખબર નથી કે એમાંથી પૈસા મળે, અને એના પર હું એ જોબ બી છોડી શકું અને ફૂલ ટાઈમ આ કરી શકું. જે હજી ઘણા બધા લોકો નથી છોડી શકતા કારણ કે એમને કોન્ફિડન્સ નથી આવતું, ઇવન ઇફ દે આર ગુડ. પણ દેર આર મેની પર્સપેક્ટિવ્સ ઇન ધીસ કે તો તમે છોડી શકો ને તો તમે કમાઈ શકો. એક્સપ્લેન. ઓકે, સો ફર્સ્ટ કે તમે શું બનાવો છો, તમારો નીશ તમે પહેલાં આઈડેન્ટિફાઈ કરો. બીજી વસ્તુ કે તમે લોકોને વિડીયો એક્સપ્લેન, તમે શું બનાવો છો, તમારો નીશ આઈડેન્ટિફાઈ કરો. આ બધું જ થોડુંક ખોલીને કે. ઓકે, જેમ કે હું હસબન્ડ વાઈફ રિલેટેડ વિડીયોઝ બનાવું છું. પહેલાં હું મમ્મીના દુપટ્ટા ઓઢીને મમ્મીનું કેરેક્ટર કરતો હતો. સો હું એક એન્ટરટેનમેન્ટ આપું છું, 2 મિનિટની સ્માઇલ આપું છું ફેસ ઉપર. મે બી તમે બહુ સારી એવી ઇન્ફોર્મેશન આપો છો તો તમને લોકો એના માટે ફોલો કરે છે, કેમ કે જ્યારે પણ તમારો વિડીયો જોઈએ છે તો કંઈક સમાજમાં થઈ રહ્યું છે, અમદાવાદમાં થઈ રહ્યું છે, માર્કેટમાં થઈ રહ્યું છે, બધી નોલેજ મળે છે. સો એડ્યુકેશન, ઇન્ફોર્મેશન એ વસ્તુ એક નોલેજવાળો પર્સપેક્ટિવ થઈ ગયો. એવી રીતે CA પણ હોય છે જે ફાઇનાન્સ રિલેટેડ ન્યૂઝ આપે, ઇન્ફોર્મેશન આપે, લોયર્સ આપે છે. તો બધી એવી અમુક ડાન્સર્સ છે કે જે ડાન્સના ટ્યુટોરિયલ્સ આપે છે, ફિટનેસવાળા જે ફિટનેસ ટિપ્સ આપે છે. દેર આર મલ્ટિપલ કેટેગરીઝ ઇન ધીસ. સિમિલર વે તમે જોયું હોય તો ક્રિકેટ ઓરિએન્ટેડ પણ ઘણું બધું આવે છે. ઇવન F1 માટે પણ સ્પેશિયલી ડેડિકેટેડ ક્રિએટર્સ છે કે જે F1 નું નોલેજ આપે છે. દેર આર ગેમર્સ કે જે ગેમિંગ વિશે સ્ટ્રીમિંગ કરે છે. હવે આ બધામાં તમારે પહેલા પોતાનું આઈડેન્ટિફાઈ કરો કે નીશ તમારું શું છે, તમને કયામાં રસ પડે છે ને તમે કયામાં રસ ભલે પડતો હોય પણ વોટ ડુ યુ શું એક્ચ્યુઅલી કરી શકો છો. હવે જેમ હસબન્ડ વાઈફનો વિડીયો હું બનાવું છું એવી રીતે મારા જેવા મારી સોસાયટીમાં કે આજુબાજુ 150,000 લોકો બનાવે છે, તો હું અલગ કેવી રીતે આપી શકું? કરેક્ટ. બધા કરતાં સારું આપવું, રિલેટ કરે એવું આપવું, પ્લસ બધા લોકો જોઈ શકે એવું આપવું. મારા વિડીયોઝ નાના છોકરાથી લઈને દાદા દાદી સુધી બધા જોઈ શકે છે. વલ્ગારિટી હોતી નથી અને ક્યારે પણ અબ્યુઝિવ લેંગ્વેજ અમે લોકો યુઝ નથી કરતા. સિમ્પલ કોઈ લહેકામાં પણ વાત નથી કરતા. લહેકા મીન્સ કે આપણે ત્યાં કાઠિયાવાડી ટોન હોય છે, હા, મહેસાણાની પણ ટોન હોય છે, સાબરકાંઠાનો અલગ ટોન છે. તો હું એવા કોઈ લહેકામાં પણ વાત નથી કરતો, સુરતી લહેકામાં પણ વાત નથી કરતો. એ તો જો કે બીપ કરી દેવાય. પણ એટલે એક સટલ કોમેડી આપીએ છીએ કે જે 2 મિનિટનું સ્માઇલ આપે, રિલેટેબિલિટી આપે અને જેનાથી લોકો શેર કરે. સો મારો નિશ મેં આઈડેન્ટિફાઈ કર્યો. હું ઓરિજિનલ બી આપું છું, હું ઇન્સ્પાયર્ડ કોન્ટેન્ટ બી બનાવું છું. જેને કદાચ લોકો કે કોપી, હા ઇટ્સ ઓકે કોપી, આપણે કેમ અરિજીતે ગાયેલું સોંગ બીજા સિંગર નથી ગાઈ લેતા, તો એવી રીતે મને કંઈક ગમ્યું તો હું મારી લેંગ્વેજમાં બનાવી દઉં છું. હું એમાં કોઈ શરમ નથી અનુભવતો કે ભાઈ બનાવી દેવાનું. મારી ઓડિયન્સ મને સામેથી મોકલે કે આ બહુ સરસ છે, તમે આવું બનાવો, તો હું બનાવી દઉં છું. સો યુ આર સેઇંગ કે બીજી ભાષામાં ધારો કે કોઈ હસબન્ડ વાઈફે કોઈ સર્ટન કોન્ટેન્ટ બનાવ્યું હોય અને તને આઈડિયા સારો લાગે તો યુ વુડ વોન્ટ ટુ રેપ્લિકેટ ઇટ ઇન ગુજરાતી. સો ખીચડી તમે બનાવી, ખીચડી મેં બનાવી, પણ મારામાં કદાચ મેં મસાલો વધારે નાખ્યો, લસણ વધારે નાખ્યું, એવી રીતે હું મારા થોડા ટેસ્ટ નાખું એની અંદર અને થોડું એને મોડિફાઈ કરીને બનાવું. હોય એ જ પણ મોડિફાઈ કરીને મારો ટેસ્ટ આપું જેથી મારી ઓડિયન્સને ગમે. તો એ હું બનાવું છું અને એ બનાવતા બધા કરતાં થોડું અલગ બનાવું છું. દેટ્સ વાય આઈ સ્ટેન્ડ આઉટ. હવે તું તો જાતે ઇન્ડિપેન્ડન્ટલી પણ કોન્ટેન્ટ બનાવતો હતો, હા, એમાં પત્ની ક્યાંથી આવી? એકચ્યુઅલી બનાવતો હતો પણ આ કહેવાય ને લેડી લક્ષ્મી કહેવાય ને, એ સાચી જ વસ્તુ છે. ઓકે. કે વાઈફ આવીને તો શરૂઆત અમારા હસબન્ડ વાઈફ વાળા વિડીયો બનાવવાની શરૂઆત બી એણે જ કરી હતી. એણે કોઈનો જોયો હશે તો કે આપણે આવું બનાવીએ કે આઈ ડોન્ટ વોન્ટ પીસ, આઈ વોન્ટ પ્રોબ્લેમ્સ, આવો એક મીમ હતો અને એણે યુઝ કર્યો અને વિડીયો એણે જાતે જ બનાવી નાખ્યો. ખબર નહીં એને એડિટિંગ ક્યાંથી શીખ્યું પણ બનાવી નાખ્યું, કદાચ મને જોયો હશે તો. ઓકે. અને એ બનાવ્યા પછી બીજા દિવસે ફરી બનાવ્યો કોઈક વિડીયો. બંને વિડીયો બહુ સારા ચાલ્યા, બહુ એટલે લગભગ 100K ની ઉપર. બાય ધ ટાઈમ લાઈક હું 4.5 વર્ષથી એની સાથે વિડીયોઝ બનાવું છું. તો એણે એ બનાવ્યા ત્યારે 100K ની ઉપર ગયા અને શેર, કમેન્ટ્સ બહુ બધું આવ્યું. એણે 2 દિવસમાં એનું મન ધરાઈ ગયું કે હા ઠીક છે, મજા ગયા, હવે હું મારે કામ કરીશ ઘરનું, મારે કશું નથી કરવું. પણ મેં કીધું કે ધીસ ઇઝ ધી ઓપોર્ચ્યુનિટી, તો આને ગ્રેબ કરીએ. મેં કીધું ચાલ હું સ્ક્રિપ્ટ લખું કંઈક એવી કે જેમાં હસબન્ડ વાઈફ, મેં મમ્મી સાથેનું ઘણું ઓબ્ઝર્વ કર્યું હતું, એ પ્રેઝન્ટ કર્યું તો એમાં પ્રેમ મળ્યો. પણ વાઈફ સાથેનું કર્યું, જેમ જેમ થોડું નવજોગ થતી હોય એ મેં પ્રેઝન્ટ કરવાનું ચાલુ કર્યું તો એ બી લોકોને ગમવા લાગ્યું ને મેં એને કન્સિસ્ટન્સીથી રાખ્યું.
તમે અમુક લોકો જોયા હશે કે જેના નંબર્સ ઓફ પોસ્ટિંગ ઓછા હોય, ફોલોવર્સ વધારે હોય. એ બી એક ક્વોલિટી છે કે તમે એટલું યુનિક સારું કોન્ટેન્ટ આપ્યું છે, બિકોઝ અમુક મોશન ગ્રાફિક્સને એડિટિંગમાં ઇટ ટેક્સ હેલ લોટ ઓફ ટાઈમ. તો મારું સ્ટીલ મેં એની અંદર જોબની સાથે સાથે હું જોબ કરતો રેડિયોમાં. લોકો કહે છે 2 કલાક 3 કલાકની જોબ, એવું નથી હોતું. Obviously. મેં 9 કલાક, મેં 10 કલાક બી કામ કર્યું છે. Correct. અને એ કર્યા પછી હું ઘરે જઈને રાત્રે સ્ક્રિપ્ટ લખતો, સવારે 5 વાગે ઉઠીને હું મારી વાઈફને ઉઠાડતો ને કહું કે ચાલ આપણે શૂટ કરીએ. ટ્રાયપોડ મૂકી અને શૂટ કરતા હતા. અને એમ કરતાં કરતાં કન્સિસ્ટન્સી રાખી. મારી પોસ્ટ ઉપર તમે જોશો ને તો મેં લગભગ 3000 કરતાં વધારે પોસ્ટ અપલોડ કરેલા છે. ઇટ મીન્સ કે મેં 3000 કોન્ટેન્ટ કરતાં પણ વધારે કોન્ટેન્ટ બનાવેલા છે. તો એ કન્સિસ્ટન્સી છે. હવે તમે ડિવાઈડ કરો તો વર્ષોથી ખબર પડશે કે કેટલા વર્ષથી મેં પોસ્ટ કર્યું છે. અને દેટ ઇઝ ધ રીઝન કે કન્સિસ્ટન્સી. જિમમાં એક દિવસ જવાથી બોડી બને ના બને, જિમમાં ચલો મહિનામાં 3 વખત જવાથી બોડી બને ના બને. એવી રીતે વિડીયો અને આ પણ એક ફિલ્ડ તરીકે હવે ઉભરીને આવ્યું છે. મારા માટે એ પહેલેથી ડ્યુટી રહી છે કે મને ગમે છે કે લોકો મને શાહરૂખ ખાનને બધા જોયા છે, ફેમ બધાને જોઈતી હતી. રેડિયોથી તો મળી 110%. મારા યુવરાજ નામની આગળ આરજે લગાવ્યું એ રેડિયોએ જ લગાવ્યું છે, પણ એને બી પુશ આપ્યું પછી વિડીયોએ. અને એમાં મારી વાઈફે શરૂઆત કરી અને મેં એને પકડી લીધું. Before you got married, હા. were you 3 boys who were roommates and then all of you were doing videos? હું વધારે પડતા મારા મમ્મીના દુપટ્ટા ઓઢીને મમ્મીનું અને છોકરાનું કેરેક્ટર પણ આ ટેક મી બેક ટુ ધેટ ટાઈમ. હા, હું સુરતમાં હતો હા. અને ત્યારે એ થોડા એવી રીતે ફ્રેન્ડ્સ વાળા મેં બનાવ્યા છે. તો એ કોણ હતા તારા રૂમમેટ્સ? એ રૂમમેટ્સ, હું એક રેડિયોમાં હતો, એ બીજો રૂમમેટ બીજા રેડિયો સ્ટેશનમાં કામ તો કરતો યુ હતો. કેન સે ધેર નેમ્સ. અહીંયા ઇટ ઇઝ અહીંયા તો બધી બ્રાન્ડના પણ નામ બોલી શકશે. ધીસ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ શો. યુ કેન નેમ હુએવર યુ વોન્ટ. સો હું રેડ એફએમમાં હતો, સુરતમાં હતો, રેડ એફએમમાં હતો. અને મારો ફ્રેન્ડ મારી જોડે જે રૂમમેટ હતો એ માય એફએમમાં હતો. બીજો એક રૂમમેટ હતો, એ હતો રેડિયો સિટીમાં સાઉન્ડ એન્જિનિયર હતો. સો ઓબ્વિયસલી અમે લોકો who was there in my FM? માય એફએમમાં મોહિત કરીને હતો, એ રાઇટર હતો. Okay. પણ પછી એને લેટર અને ઓન સિટીમાં રેડ એફએમ who જોઈન was કરી there? લીધું હતું. હા, અને સિટીમાં સમીર હતો. હા, and all 3 of you were also making videos. હા, એટલે Or હું they જ were initiative- helping you હા, to હા, make હા, હા. videos. તો હું જ કેમ કે જે મોહિત હતો, જે માય એફએમમાંથી રેડમાં શિફ્ટ થવાનો હતો, એ હિન્દી ભાષી હતો. સો એને ગુજરાતી પેલું આવડે નહીં, અને આપણા લોકોને આદત છે કે હિન્દી હોય અને ગુજરાતી ના આવડતું, થોડું ટીઝ કરીએ અને એકચ્યુઅલમાં ગુજરાતી શીખવાડીએ. હા. એવું રિલેટેબલ કોન્ટેન્ટ પણ લોકોને ગમે છે. તો મેં એવું પણ બનાવેલું અને દેટ વેન્ટ વાયરલ. એટલે સારું હતું, મિલિયન્સ પર વ્યૂઝ આવેલા હતા એમાં બી. And you are also a physical trainer for many years now. યસ. અને એ જીમની કન્સિસ્ટન્સી આ વિડીયોની કન્સિસ્ટન્સીમાં કેટલી કામ લાગે છે? That discipline that you already had. જો ફિટનેસ માટે તો તમે પૂછો એટલું ઓછું છે. મારી જોડે કહેવા માટે બી ઘણું છે, કેમ કે મારી લાઈફમાં ઘણો બધો ચેન્જ ફિટનેસના કારણે આવ્યો છે. હું લગભગ 13 વર્ષથી હું વર્કઆઉટ કરું છું. હું સ્ટીલ આખી બેચમાં મારા, એટલે અમે લોકો અત્યારે વર્કઆઉટ કરીએ છીએ. આઈ ડુ કેલિસ્થેનિક્સ, ફ્રી સ્ટાઇલ વર્કઆઉટ, બોડી વેટ ટ્રેનિંગ, જેમાં હેન્ડસ્ટેન્ડ હોય, મસલ અપ હોય, જે 90% જીમની અંદર કોઈ નથી કરી શકતું. એ વસ્તુ કેલિસ્થેનિક્સમાં હું કરું છું. અને મારી આખી બેચમાં હું ઉંમરમાં મોટો છું, પણ સૌથી ફાસ્ટ અને સૌથી સ્ટ્રોંગ હું છું. એટલે એ જીમના કારણે મેન્ટલ સ્ટેબિલિટી બહુ જ આવે, ક્લેરિટી આવે થોટ્સની. તમને ઇટ્સ લાઈક જોબ કરવા માટે તમે 10 કલાક કોઈ કંપનીને ગ્રો કરવા માટે કામ કરો છો. પોતાની જાત જેનાથી એ 10 કલાક કામ કરવાનું છે, એના માટે 1 કલાક તો આપી જ શકો છો. અને એ મેં કર્યું જેનાથી હું 10 તમે 24 કલાકો 32 કલાકો હું ખાધા પીધા વગર બી એટલા કલાક ડેડિકેટેડલી સારું કામ કરી શકું છું. So your productivity increased. યસ. પણ કારણ કે તે આ ડિસિપ્લિન બોડી માટે રાખી હતી, બહુ બધા લોકોને એવું છે કે જીમ જવાનો એક કંટાળો આવે છે. કાલે ગયા પછી આજે કંટાળો આવે છે, આજે મોડા ઉઠ્યા કંટાળો આવે છે, આજે બહાર જમવા જવું છે, આજે કોઈ બીજો પ્લાન બની ગયો, નાઉ વી આર ઓન હોલિડે, પાછા હવે જીમમાં અગેન So આ બધી જવામાં વસ્તુ પ્રોબ્લેમ આળસ તો છે. થાય. It's So like- same thing will happen in Videos creating well. videos also. હા, કે બધી આજે વસ્તુ. જવા દો ને, હવે આજે નથી કરવું, આજે ટાઈમ નથી મળ્યો, આજે જગ્યા નથી મળી, આજે લાઇટ નથી મળી, આજે રાઈટ કોસ્ટ્યુમ નથી, લોકોને છે ને જ્યાં સુધી રિઝલ્ટ ના મળે ને, એટલે એવું કે છે કે કદાચ હું 2 વિડીયો બનાવું, ત્રીજો વિડીયો વાયરલ તો થવો જ જોઈએ, તો હું ચોથો બનાવું. એવું જરૂરી નથી. મેં જ્યારે વિડીયો બનાવ્યો, કે મેં જ્યારે જીમ શરૂ કર્યું, ત્યારે પણ મને એવો આઈડિયા નહોતો કે હું જીમથી કમાઈ શકીશ. હું જોબ પણ હતો, હું સાથે સાથે પાર્ટ ટાઈમ ટ્રેનિંગ બી આપતો હતો જીમની અંદર, તો મને એના બી પૈસા મળતા હતા. But you never thought કે તું એને કમર્શિયલાઇઝ કરી શકીશ. નો, એને તું તારી વિડીયોઝની અંદર યુઝ કરે. You never thought of becoming that sort of creator. હા, ના. કેમ? ફિટનેસ હું પોતાના માટે કરું છું.
ફિટનેસથી ફેમ લેવી આ છે તે છે, મને એનો કોઈ આઈડિયા જ નથી અને મને હજી પણ એનો કોઈ આઈડિયા. હું કરું છું. But you can, right? Yes, you know definitely. that is હા. also a niche that you can explain. ડેફિનેટલી હું કરી શકું છું, પણ મને કોમેડી અને હ્યુમરમાં વધારે ઇન્ટરેસ્ટ પડે છે. કોમેડી હ્યુમર એવું છે કે દર વાતે નીકળતું હોય. મને મારા ઘરમાં પણ હું મારી વાઈફને એટલું હેરાન કરી નાખું છું ને, હું વાતે જોક મારે કરું એને. This means you identified કે મને આ પણ આવડે છે ને મને આ પણ આવડે છે, but I am better at this. ડેફિનેટલી for a profession. યસ, અને એમાં હું સારું ડિલિવર કરી જ રહ્યો છું. આઈ નો કે મારા કરતાં પણ સારું ડિલિવર કરવાવાળા છે, ઘણા બધા છે, પણ હું જ્યાં રહું છું That's a આજુબાજુ different thing. એ તો એ રીતે તો બહુ કેટલા બધું છે. બધા હા છે. હા હા, પણ હું મારું કરું છું, મને મજા Selena બી આવે Gomez છે. બી છે, તો એમ થોડી કમ્પેરિઝન થશે કે because you are on the same platform. ડેફિનેટલી કે જે આખા વર્લ્ડના બધા જ બેસ્ટ ક્રિએટર્સ છે, ઘણા બધા લોકો છે. અને સેલિબ્રિટીઝ પણ છે. Even તમે who are જુઓ not ને, creators હા, necessarily. જેમ કે જે લોકો કોમેડી શોઝ કરતા હતા, જે લોકો સેલિબ્રિટી છે, એ લોકો પણ વ્લોગ્સ બનાવવા લાગ્યા છે. તો એ તો અને એમના વ્યૂઝ આપણા કરતાં પણ વધારે છે જ, કેમ કે લોકો એમને ઓલરેડી ઓળખે છે. તો ઇટ ડઝન્ટ મીન કે હું એને ડિમોટિવેશન માટે યુઝ કરું આ છે તે છે, પણ હું મારું બેસ્ટ આપું છું. અને મને એવું છે કે હું એટલીસ્ટ હું ગુજરાતીમાં કોન્ટેન્ટ બનાવું છું. આજુબાજુમાં ક્યાં જો ગુજરાતવાળા તો પહેલાં ઓળખવા જોઈએ, એવું હોય. True. Now we'll come back to this as a business, but let's talk to the person who uses people like creators and influencers for their business. હા, definitely. Hi. Yes. કેટલા વર્ષો થયા પીવટને? Pivot I started 29th of May 2020. 2020માં સ્ટાર્ટ કરી હતી. 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા. So currently you're taking care of Credai, you're taking care of Guyhead, and many other real estate Major clients. into real estate, yes. એટલે એ તમારો massive niche છે. Correct, yes. You work with other clients also outside, but majority of clients are in real estate. એમાં ડિજિટલ માર્કેટિંગની અંદર ઇન્ફ્લુઅન્સર્સ કે ક્રિએટર્સની સાથે કેટલા અંશે કામ કરવાનું આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં? હું ડેફિનેટલી આનો આન્સર આપીશ, પણ એની પહેલાં એક કહેવા માંગીશ કે આ જે કોન્ટેન્ટ ક્રિએટર જે એક કમ્યુનિટી છે, પહેલાં સેલિબ્રિટી સ્ટાર્ટ થયું, પછી ઇન્ફ્લુએન્સર આવ્યા, એમાં બી મેક્રો ઇન્ફ્લુએન્સર્સ આવ્યા, હવે યુજીસી કોન્ટેન્ટ આવ્યું. હવે આ બધી વસ્તુમાં હવે What is UGC content? યુઝર જનરેટેડ કોન્ટેન્ટ. યુઝર જનરેટેડ કોન્ટેન્ટ એઝ અ ઇન્ડસ્ટ્રીમાં મારી જે ડિજિટલ માર્કેટિંગ એડવર્ટાઇઝિંગ એજન્સીમાં યુઝર જનરેટેડ કોન્ટેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ કે પહેલાં યુઝર જનરેટેડ કોન્ટેન્ટ શું છે એ તમને કહું. કેમ કે એ કોન્ટેન્ટ ટાઈપનું છે કે સપોઝ કોઈ બ્રાન્ડ છે, પ્રોડક્ટ છે, સર્વિસ છે, એ સર્વિસને લોકો ફીલ કરે છે, વાપરે છે, યુઝ કરે છે, પછી જે કોન્ટેન્ટ જનરેટ થાય છે ને, ટેસ્ટિમોનિયલ્સ, એ કોન્ટેન્ટથી ક્લાયન્ટને કે કોઈ બી બ્રાન્ડને બહુ સારી ઇમ્પેક્ટ મળે છે, ઇન્સાઇટ મળે છે. હું એને શોર્ટ ફોર્મમાં ખાલી કહું, આપણે જે ટિપિકલ એડ કહીએ ને, બસ એ રીલ ફોર્મનો ટિપિકલ એડ, જેને કોઈ બ્રાન્ડ યુટિલાઇઝ કરીને એડ રન કરી શકે. જેમ કે ચિંગ ચાઇનીઝમાં રણવીર સિંહની એક એડ છે, બરાબર, તો એ રણવીર સિંહની એડ રણવીર સિંહ જાતે જ ઘરેથી બનાવી અને બ્રાન્ડને આપી દે, અને એ પછી બ્રાન્ડ યુઝ કરે, એને મેટા એડ્સ કરે કે જ્યાં યુઝ કરવી હોય ત્યાં યુઝ કરે. અપેરેન્ટલી એડ છે. I think what he is saying is different. What he is saying My is કે point- જેણે અપાર્ટમેન્ટ ખરીદ્યું છે અને એ સોસાયટીમાં રહે છે. દેટ ઇઝ ઓલ્સો યુજીસી વિડીયોઝ, બટ એકચ્યુઅલી મેઇન જે વિડીયો યુજીસી કહેવાય છે, યુઝર જનરેટેડ કોન્ટેન્ટ. તો જેમ કે હવે એ ડેવલપર હોય કે એ મને હાયર કરે છે, તો મને એવું કહે છે કે યુજીસી વિડીયો જોઈએ છે તમારો, બિકોઝ મારું ફેસ જોઈએ છે એમને. તો હું એમને સ્ક્રિપ્ટ પણ હું લખીશ, વિડીયો શૂટ બી હું કરીશ, એમાં ફીચર બી હું દઈશ, એડિટ કરીને જે રીલ અપલોડ કરવાની હોય, કાં તો એમને જેવું જોઈએ છે ટિપિકલ એડ ટાઈપનું. ભલે હું જે હ્યુમર વાળું કરું છું એવું નથી જોઈતું. You're saying without your integration of content. યસ, That is your understanding of UGC. ડિરેક્ટ એડ કરીને, શૂટ કરીને, એડિટ કરીને, તૈયાર કરીને હું એમને આપી દઉં, એને એ એડ તરીકે જ્યાં બી જ્યાં utilize વાપરવું હોય કરી તે શકે. વાપરી શકીએ છીએ, પણ એમાં મારું એવું કેવું છે યુવરાજ કે એવા કોન્ટેન્ટમાં એક ટ્રસ્ટ ફેક્ટર નથી બેસતો, એમાં ઇન્ક્વાયરીઝ નથી આવતી. Why? So what he is Because- talking yeah, about is yeah. somebody who has actually Yes, used it. yes, જે So use that કરેલું તમને છે. ખબર પડી શકે એ ભલે એનું good, Correct, bad, correct, ugly correct, બધું જ correct, કે correct. રાઈટ. હું એટલે જે યુવરાજે કીધું એ પ્રમાણે કે યુજીસી કોન્ટેન્ટમાં જે લોકોએ પ્રોડક્ટ કે સર્વિસ યુઝ કરેલી છે અને કરે છે, અને પછી જે કોન્ટેન્ટ આવે છે ને એમાં એક બ્રાન્ડની ક્રેડિબિલિટી બહાર આવે છે. હવે સપોઝ કોઈ પણ બીજા માઇક્રો કે મેક્રો લેવલના ઇન્ફ્લુઅન્સરને હું ઓનબોર્ડ કરીશ એ જે એજન્સી કોઈ ક્લાયન્ટ માટે, એવા કેસમાં એ લોકો એમના વતી જે કોન્ટેન્ટ બનાવશે એ કોન્ટેન્ટ કેવું હશે કે જે બેઝિકલી એમના હ્યુમરસ વાળું કોન્ટેન્ટ હશે. મેં ઘણા બધા અને એ કોન્ટેન્ટ આખું બધું કરીને ક્યાંક એક નાનકડું તમારું ઇન્ટિગ્રેશન થઈ જશે. હવે ઇન્ટિગ્રેશનમાં આજકાલ એ જે એજન્સી અમને એક ક્લાયન્ટને કન્વિન્સ કરવામાં બહુ ડિફિકલ્ટી થાય છે, બિકોઝ કે સપોઝ લેટ્સ સે હું અત્યારે કોઈ પણ સેલિબ્રિટી જોડે કામ કરું છું કે કોઈ સારા મેક્રો લેવલ ઇન્ફ્લુએન્સર જોડે કામ કરું છું, તો એવા કેસમાં એ લોકોના હ્યુમરસ કોન્ટેન્ટમાં મારા ક્લાયન્ટનું જે કોન્ટેન્ટ છે ને એ ખાલી થોડા ટાઈમ માટે જ આવે છે. એટલે ક્લાયન્ટને કન્વિન્સ કરવામાં
ક્લાયન્ટના ઘણા બધા ક્વેશ્ચન્સ પણ ઊભા So you're saying majority of your clients એને પોતાની સ્કીમ કે પોતાની વધુ ડિટેલ્સ હાઇલાઇટ કરવી છે એ બ્રાન્ડિંગ માટે થઈને ડિજિટલ કોન્ટેન્ટ નથી યુઝ કરી રહ્યા એ કન્વર્ઝન માટે ડિજિટલ કોન્ટેન્ટ યુઝ કરવા માંગે છે યુ હેવ ધોઝ કાઇન્ડ ઓફ ક્લાયન્ટ્સ કરેક્ટ Okay. યુજીસી કોન્ટેન્ટમાં આ ટાઈપના તો કોન્ટેન્ટમાં તમને ઇન્ક્વાયરીઝ in those cases UGC is more favorable for you. Understood that. તો but તમે when you started in 2020 ત્યારે already Instagram was working, already digital પર લોકો કામ કરી રહ્યા હતા. I don't know if they were already paid creators pre covid નતા ના પ્રી કોવિડ એ યુટ્યુબ થી જે લોકોને ઇન્કમ થતી હતી ને એ હા લોકો but that number was very small especially in Gujarat. યસ બીજું તો બેન કેવું છે આમાં કે સપોઝ હું કોઈ પણ કોન્ટેન્ટ ક્રિએટરને ઇન્ફ્લુએન્સરને ઓનબોર્ડ કરું છું મારા કોઈ ક્લાયન્ટ માટે બ્રાન્ડ માટે તો હું ક્યારે નંબર ફોલોવર નથી જોતો બીકોઝ નાઉ અ ડેઝ યુ કેન બાય અ નંબર ડિજિટલમાં તમે નંબર બાય કરી શકો છો તમારા ઇન્સ્ટાગ્રામમાં 1000 ફોલોવર્સ 1 લાખ ફોલોવર્સ કરવા છે એ બાય થઈ જશે પણ યુ કેન નોટ બાય કમેન્ટ જ્યારે તમારા I કોન્ટેન્ટમાં think you can buy comments also now. યુ કેન બાય એવરીથિંગ યુ કેન બાય પણ કોમેન્ટ ઉપરથી પણ તમને ખબર પડે છે કઈ ટાઈપનું ઓડિયન્સ એટલે ઊભું થાય there છે are groups કે જેમાં તમે પૈસા આપો ને તો એ લોકો શું કરે કે ટિપિકલ અમુક કીવર્ડ આપી દો કે અમેઝિંગ ફેન્ટાસ્ટિક બ્યુટીફુલ મેજિકલ especially the entire political scenario કે જેની અંદર તમે કંઈ પણ લખો પછી જે એક સાથે જે મારો આવે છે ટ્રેન્ડ કે ટ્રોલનો દેટ ઇઝ ઓલ રોબોટ દેટ ઇઝ ઓલ ચેટબોટ એમાં તમને એક પર્સનલ ટચ નહીં દેખાય અને લોકોને ખબર પડે છે કે આ કોમેન્ટ કેવી છે આ ફોલોઅર્સ કેવા છે ઘણી બધી નેશનલ બ્રાન્ચ ઇન્ટરનેશનલ બ્રાન્ચ છે ઇફ આઈ કેન નેમ ઇટ ચોપર સ્ટોપ છે રિલાયન્સની ઘણી બધી બ્રાન્ચ છે આ બધા બ્રાન્ચના પેજ ઉપર મિલિયન્સ ઓફ ફોલોવર્સ છે બટ નાઉ ઇફ યુ સી ધ એન્ગેજમેન્ટ બટ 10 મિલિયન ફોલોવર્સ હોય તો ખાલી 10 કે 15 લાઈક 2 કમેન્ટ Yeah, we spoke to આસુપાલવમાંથી વિકાસ at Kam and he was saying કે એ લોકોના one of the brands એને કંઈક 2 કે 3 લાખ રૂપિયા ખર્ચ્યા when they started their brand અને 1.5 વર્ષની અંદર they had about 5.5 or 6 lakh followers પછી they had to spend they changed their agency they had to spend 6 lakhs to remove જેટલા paid followers હતા એને yes so it became that expensive for them. expensive yes અને see nowadays સોશિયલ મીડિયા મેટા આ બધા પ્લેટફોર્મ પર કેવું છે કે ક્રિએટિવ ગ્રાફિક્સ આર નાઉ ડેડ ફેસ કોઈ પણ ફેસ જે આવશે બેઝિકલી આવશે જેમાં કોન્ટેન્ટ ક્રિએટર હશે કે ભાઈ પોતાની બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા માટે જે બેઝિકલી ઓનર છે કે એમનો સ્ટાફ છે ટીમ છે એ લોકો જ્યારે આવશે ટ્રસ્ટ ફેક્ટર ઊભું થાય છે Creative graphics are dead. Creative It's graphics a are good dead. statement. Yeah. Explain. ભાઈ ક્રિએટિવ ગ્રાફિક્સ What is creative graphics? લેટ્સ સે મારે કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની પોઝિશનિંગ કરવી છે કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરવો છે એનું મારે ટીઝર રિવીલર કરવું છે આ બધી વસ્તુમાં હું સેમ ટીઝર રિવીલરને ગ્રાફિકલી યુઝ કરીશ એની જગ્યાએ હું કોઈ કોન્ટેન્ટ ક્રિએટર જોડે કે કોઈ You mean ઇન્ફ્લુએન્સર જોડે static posts? સ્ટેટિક પોસ્ટ છે સ્ટેટિક પોસ્ટ કે જેમાં ફોટોગ્રાફ હોય અને ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરે એવા કેસ એ નથી work એના થતું. કારણે મને કેટલી તકલીફ પડી હા? નથી એના કારણે કેટલી તકલીફ પડી હતી કેમ રેડ એફએમમાં જ તકલીફ પડી હતી શું થયું હતું? કેમ હું સુરતમાં હતો તો ત્યારે છે ને આપણે એક એક્ટિવિટી હતી કિચન પ્રીમિયર લીગ કરીને તો હું મારું કોન્ટેન્ટ મમ્મીના દુપટ્ટા ઓઢીને જે મમ્મી છોકરાવાળું કોન્ટેન્ટ બનાવતો હતો ને એ બહુ સરસ ચાલતું હતું વિથ ઓનલી 18,000 ફોલોવર્સ 18,000 ફોલોવર પર બી મારે 900K કરતાં પણ વધારે વ્યૂઝ આવતા હતા વાવ હવે જ્યારે આ હું કન્સિસ્ટન્સી હતી કે 2 દિવસે એક વિડીયો નાખવાનો આ મારું મેં સેટ કરેલું હતું એમાં વચ્ચે આ KPLનું મેન્ડેટ હોય ને તો અમારા પેજ ઉપર નખાવડાવે હવે મારી ઓડિયન્સ એ કોન્ટેન્ટ લેવાય છે એને એવું મમ્મીને છોકરાવાળું ગમે છે કાં તો મારું હ્યુમર ગમે છે ફન મસ્તી ગમે છે એની વચ્ચે આ પોસ્ટર નાખો ને તો રીચ દબાઈ જાય લોકો કે આ શું નાખે છે રેલેવન્ટ જ નથી કંઈ અને એમાં પણ એવા સ્પોન્સરના ના હોય અને એવું દર 2 દિવસે એકવાર એ લોકો નખાય કરે ભાઈ રીચ તોડ નાખી which means there are a lot of agencies that don't understand કે પોસ્ટ જે છે હા is dead long back એ નથી ચાલતી હા નથી ચાલતી Okay. પોસ્ટ કેવી રીતે ચાલે છે કરાઉઝલ્સની અંદર તમે તમારું કોઈ પર્સનલ ટચ આપીને કરો તો ચાલે છે જે પોસ્ટર ટિપિકલ બનાવેલું છે એ નથી એ ખાલી તમારે એડ માટે હવે જેમ કે કોઈ બ્રાન્ડ પેજ છે એટલે હોર્ડિંગ પર ચાલશે કે ન્યૂઝપેપરમાં ચાલશે પણ એ ઇન્સ્ટાગ્રામ હા હવે જેમ કે કોઈ રિયલ એસ્ટેટ વાળા છે તો એમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર નાખવું છે તો એ ભલે એમાં એડ છે એમાં લાઇક્સ ને એની જરૂર નથી એમને તો પોતાનું શોકેસ કરવું છે ને કે ભાઈ મારો ફ્લેટ આવો દેખાય છે એમાં નામ આવું છે આટલા BHK છે આ છે તો પોસ્ટ ભલે એમણે એમના માટે નાખી ક્રિએટર જોડે તમે શું પાસેથી એ કરાવવાનો કોઈ અર્થ નથી અને હું બીજું એ પણ રેકમેન્ડ કરીશ કે આ બધા જે ઇન્ફ્લુએન્સર્સ કોન્ટેન્ટ ક્રિએટર્સ છે કોઈ પણ બ્રાન્ડ જોડે કોલાબ કરતા હોય અમે લોકો ત્યારે વી ઓલવેઝ રેકમેન્ડ ટુ અવર ક્લાયન્ટ્સ કે ભાઈ કોઈ પણ એક ફેસ કે કોઈ ક્રિએટરને લોંગ ટાઈમ માટે રાખો
એક વખત વિડીયો બનાવવાથી તમને એન્ગેજમેન્ટ કે કન્વર્ઝન નહીં આવે. એવું ક્રિએટર્સ પણ Yes. બ્રાન્ડ્સને કહેતા હોય છે. લાઈક આઈ કીપ ટેલિંગ પીપલ દેટ ડોન્ટ કોન્ટેક્ટ મી ઇફ યુ વોન્ટ વન રીલ. કરેક્ટ. Because I also want to invest in you to understand તમે શું કરો છો, કઈ પ્રકારના છો, તમને વધારે હું સમજી શકું તો હું તમારે લાયક કંઈક જનરેટ કરી શકીશ જેમાં મારો પોતાનો ટચ આવી શકે. Correct. અધરવાઇઝ ઇટ ઇઝ ઓનલી ગોઈંગ ટુ બી એન એડ. પણ એમાં બીજો એંગલ છે કે મલ્ટિપલ ક્રિએટર્સ કરતા હોઈએ તો એમાં અલગ અલગ વેરાયટી મળે, દરેકનું અલગ અલગ ટચ મળે, દરેકની અલગ અલગ ઓડિયન્સ મળે. સો દેટ ઇઝ ધ રીઝન કે They ભાઈ do multiple, આજે તમારી જોડે કરાયું, 2 દિવસ રહીને મારે એટલે આખું કેમ્પેન હોય તેમાં 10 ક્રિએટર્સ હોય તો બધાની અલગ અલગ રીચ ઓડિયન્સ એ મળે એ પરસ્પેક્ટિવ અને એક સાથે બઝ ઊભો થાય. હા on કે social બધા જ media. વાતો કરે છે આના વિશે તો એ ટચ બuzz મળે ઉભો છે કરવા યુવરાજ, પણ એમાં એક બ્રાન્ડની ક્રેડિબિલિટી નથી બનતી. ક્રેડિબિલિટી એટલા માટે નથી બનતી બીકોઝ કે ટચથી હવે સપોઝ લેટ્સ સે યુવરાજ એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર ઓનબોર્ડ આવે છે, યુવરાજની એક 90 સેકન્ડની રીલના કારણે એમાંથી એક ક્રેડિબિલિટી એન્ડ યુઝરને નહીં આવે. એન્ડ યુઝર યુવરાજ એ બ્રાન્ડ જોડે 6 મહિના સુધી કન્ટિન્યુઅસલી કોલામાં રહેશે Obvious વસ્તુ તો એક છે. ક્રેડિબિલિટી આવશે. And- For me, and they would also think કે આ તો ગઈકાલે આ વેચતા હતા, આજે આ આ વેચે છે, વેચે છે. પરમ દિવસે આ Correct, વેચે છે, correct. તો એમની કઈ વાતને મારે માનવી. true. તો એ ઇન્ફ્લુએન્સર્સમાં આવે છે. ક્રિએટર્સનું કામ ક્રિએટ, જેમ કે એક્ટરનું તમે કે આજે પ્રિયદર્શનની What is your difference between the influencer and creator? બહુ જ મોટું ડિફરન્સ છે. Explain. હા. I know. Suddenly that has become like, I am not an influencer, I am a creator. હા, અરે આઈ નો દેટ. Explain. તો મુદ્દો એ છે કે ઇન્ફ્લુએન્સર કોને કહી રહ્યા છે આપણે, કે જે લોકોથી કોઈ ઇન્ફ્લુએન્સર થતું નથી, ખરેખર નથી થતું, જે પોતાની જાતને ઇન્ફ્લુએન્સર કહે છે એનાથી કોઈ બેગે નથી લેતું, કોઈ મોજા નથી લેતું એના જોડથી. પણ હું સુરતમાં હતો, મેં ત્યાં આ માર્કેટ એક્સપ્લોર કર્યું છે અને એ ત્યાંથી ધીરે ધીરે માર્કેટ અહીંયા પણ આવ્યું છે કે જે રૂપાળી દેખાતી આંટીઓ હોય, માસી હોય, કાકીઓ બધી એ ભેગી થાય અને એમનું એક પેજ 3 જેવું તૈયાર થઈને આવે, મોટી ગાડીઓમાં આવે અને એમનું ગ્રુપ બને અને કોઈ I know સ્ટોર who you're talking about. તો એને કર્યું પડે એવું. હું શું કરું પણ જે છે સાચું બોલું Okay, છું. go ahead. I am not saying this, ma'am. Ma'am, it's not me. તો એમનો ગ્રુપ હોય, કોઈ સ્ટોરનું ઓપનિંગ હોય, ગાડીનું લોન્ચિંગ હોય, ત્યાં જઈને ખાલી એની સાથે ફોટો વિડીયો બનાવી દે કે ભાઈ અમે અહીંયા આવ્યા હતા. એ પોતાની જાતને સેલિબ્રિટી સમજતા હોય કે મેં અહીંયા આવ્યા હતા. Ma'am, it's not me again. હું એક જણની વાત નથી કરતો. Sure. તો એ લોકો ઇન્ફ્લુએન્સર કેટેગરીમાં જ મેજોરિટી ફિમેલ્સ આવે છે કે જે લોકો ઇન્ફ્લુએન્સર કહે છે. ક્રિએટર કોને કહીએ છે કે જે પોતાની જાતે નવી સ્ક્રિપ્ટ લખીને કંઈક એમાં એડ ઓન કરીને પોતાનો ટચ આપે છે, કંઈક બોલે છે, કંઈક કહે છે, કંઈક વાત કરે છે, But okay. કંઈક બનાવે છે, નવું બનાવે Okay, so છે. let me go back to an actual word, okay? હા. What is influence? હા. Influence is કે તમે જે કહો છો એ વાતમાં કોકને વિશ્વાસ આવે, જે ઓથેન્ટિસિટીની એ વાત કરે છે હા. અથવા તો ક્રેડિબિલિટીની એ વાત કરે છે, રાઈટ? સો ઇફ યુ આર એન ઇન્ફ્લુઅન્સર, હા. ઇટ મીન્સ કે તમારી વાતથી કોઈ વ્યક્તિ હા. એને ઓથેન્ટિક માને છે, ક્રેડિબલ માને છે, એ એના ઉપર એટલીસ્ટ વિચાર વિચારે કરશે. છે. ધારો કે એક્શન ના લે તો દેટ્સ અ ડિફરન્ટ થિંગ. હા. જેના આપણે અનેક એક્ઝામ્પલ્સ વી હેવ સીન દેટ ઇન ધ પાસ્ટ. ફોર એન એક્ઝામ્પલ, ઇફ યુ આર અ ફેન ઓફ રિતિક રોશન હા. ઓર ટાઈગર શ્રોફ, હા. તો એને તમને કહેવાની જરૂર નથી, પણ તમે એને જોઈને યુ વિલ સ્ટાર્ટ વર્કિંગ આઉટ. Definitely. બીકોઝ તમને એને જોઈને એ ઇન્સ્પિરેશન મળે છે. સલમાન સલમાન બધા ખાન, ફોલોવર્સ ડીડ ધેટ. સો મેની ઓફ ધીઝ એક્ટર્સ Yes, ડીડ yes. ધેટ બીકોઝ ઓફ સલમાન હજી પણ ખાન. મારા જીમમાં લોકો આવે કે સલમાન જેવી બોડી બનાવી છે. હા. તો Correct. હા, that So is influence. That's an influence, હા. right? So then, is Salman an influencer? હા, ડેફિનેટલી. Yes? Okay. So, which means સલમાન જે ઓલરેડી એડ એક્ટર હા. તરીકે હા. એ જે કામ કરી રહ્યો હા. છે, એના કામનો એક પાર્ટ જે છે એ તમને ઇન્ફ્લુઅન્સ કરે છે કરે ટુ છે. ડુ સમથિંગ. Yes. બરાબર? તો હવે સલમાન ખાન કે વિદ્યા બાલન ફોર હા. એક્ઝામ્પલ, શી મેક્સ અ લોટ ઓફ વિડીયોઝ Videos, yes. કે જે ટિકટોક ટાઈપ છે, રાઈટ? ડબ બનાવે છે. હા, Dubs બનાવે ડબ છે. સ્મેશ હા, ટાઈપ, yes. રાઈટ? તો એ જે કરે છે હા. એ ક્રિએટર છે કે ઇન્ફ્લુઅન્સર છે એ કે મજા માટે એક્ટ્રેસ બનાવે છે કે જે ઇન્સ્ટાગ્રામ પર છે? એ એક્ટ્રેસ છે, એ મજા માટે બનાવે No, છે. she also does advertisements of different Advertisement brands. બનાવે છે. જેમ કે હા. હમણાં કોઈકે પોતાનો ચવાણા અને પાપડ ને એનો હા. સ્ટોર કરેલો હા. કે that she had visited હા. and then she had spoken about it saying that કે you know I really like food from here. હા.
અને ઇટ વોઝ અ પ્રોપર લાઈક એન ઇન્ફ્લુઅન્સર વિડીયો. હા એ છે ને બિઝનેસ. હું તમારી સાઈડ જ છું, તમે જે બોલો છો હું એમાં 100% એગ્રી કરું હું છું. કોઈ સાઈડ નથી. I am at an exploring side. Yes. I want to understand કે which one is this. તો જેમ કે સલમાન ખાન પેરેગોનની એડ કરે છે તો એ જોઈને પેરેગોન ચપ્પલ લેવા માટે કેટલા લોકો જાય છે? મારો સવાલ એ છે. એ હાર્ડકોર ઇન્ફ્લુઅન્સ પણ તરીકે અક્ષય નથી કુમારને કારણે પેલા એક્શનના શૂઝ લેવા કે રફ એન્ડ ટફના જીન્સ લેવા લોકો નતા જતા? આઈ મીન યુ વર નોટ બોર્ન ટુ બી ધેર. વેરી ઓનેસ્ટ કદાચ ટુ બી વેરી હું એડ જોઉં તો હું ના જોઉં. Oh, મને really? ગમે ઇન્ફ્લુઅન્સ કરશે પણ હું નહીં જોઉં બિકોઝ જ્યાં સુધી મને સો ધારો કે દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન ભેગા થઈને પેલું ફેસ ક્લિનિંગની આખી એ લોકોએ ઇન્ફ્લુએન્સર વિડીયો કરેલો રાઈટ, કે જે દીપિકા પાદુકોણની 81 ડિગ્રી ઈ ધેટ્સ Yes, હર yes, બ્રાન્ડ નો, correct. કે જેના માટે થઈને એ લોકોએ શું ગોતુ કોલા કે કંઈક તો પણ હતું એનું કરેલું. તો યુ વિલ નોટ લાઈક યુ ડોન્ટ થિંક દેટ વિમેન વુડ બાય દેટ પ્રોડક્ટ when Deepika and Shahrukh would use it? એ છે ને ફ્રેન્ડ. હા ઓકે. માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સ એવી છે કે હવે સપોઝ તમે આપણે એ પર્ટિક્યુલર દીપિકા પાદુકોણની જે પ્રોડક્ટની વાત કરીએ છીએ, હવે એ પ્રોડક્ટના ઇન્ગ્રીડિયન્ટ શું છે, પ્રોડક્ટમાં શું વસ્તુ છે, બિકોઝ જે નોલેજેબલ પર્સન છે ને એ પહેલાં બધું સમજશે, વાંચશે કેટલા કેમિકલ એવા છે, કેટલા કેટલા છે? ઓર્ગેનિક That's what I'm છે. asking. ના, સારા લોકો જે છે જે સારી વસ્તુ બાય કરે ખરાબ લોકો છે, છે? જે સારી વસ્તુ બાય કરે છે ખરાબ લોકો નથી, એટલે સમજણ છે, અમુક વસ્તુની સમજણ છે કે ભાઈ આ વસ્તુ જે જોઈએ જે બધું છે ડેપ્થમાં જશે. ડેફમાં જશે તો વસ્તુ બાય પણ કરશે. આઈ એમ સેઇંગ 160 કરોડના દેશમાં એવા કેટલા લોકો છે કે જે એકચ્યુઅલી પાછળનું ટેગ વાંચતા હોય? મારા હવે તો ઘણા હિસાબે બધા છે. હવે ફૂડ ફાર્મર ને જે રેવોલ્યુશન બટ ટેલ મી 160 ક્રોર્સમાંથી કેટલા? 10%. 10% 16 crores. maybe. You think 16 crore people read the labels? Yes. Okay, what do you think? I would suggest more than that. Hey. 30%, 40% peoples are that knowledgeable વસ્તુ, કેમ કે ઘણી બધી કોમ્પિટિશન છે, તો ઘણી બધી પછી that means બ્રાન્ડ્સમાં. આ લોકો બિગ એડવર્ટાઇઝિંગ માટે આટલા બધા પૈસા કેમ નાખે છે તો? બ્રાન્ડિંગ માટે નામ મોટું કરવા ને. So you are saying કે 82 degree east ઉપર જો 81 degree ખબર નહીં, શાહરુખ ખાન if he is there અને દીપિકા પાદુકોણ છે તો તમને એ ખબર પડે છે કે આ એની બ્રાન્ડ છે, પણ તમે એની બ્રાન્ડ લેશો નહીં even if you have that kind of money. No, નો I would say. મને અગર મારો ફ્રેન્ડ કહેશે ને કે તું આ ચપ્પલ લઈ લે, હું લઈ લઈશ. એ રેકમેન્ડેશન. You are saying કે તમે જેને ઓળખો છો હા. એ તમને કે તો તું દીપિકાને તો ઓળખે છે નહીં, એ તને નથી ઓળખતી. એટલે જ Mouth to mouth publicity is also, one of the aspect પણ એ for બેસ્ટ brand recognize. હા ઓકે, સો વિચ મીન્સ યુ થિંક કે જે બ્રાન્ડના રિવ્યૂઝ તમને મળે છે યુ ટ્રસ્ટ દેટ બ્રાન્ડ મોર. બ્રાન્ડના રિવ્યુઝ નહીં પણ હા એટલે ઓબ્વિયસલી અને રિવ્યુઝમાં personal review. પેડ રિવ્યુ બી આવે. હવે તો રિવ્યૂઝ પણ બાય થાય છે. yes. હવે તો રિવ્યૂઝ પણ બાય થાય છે. હા માર્કેટ પ્લેસ ઉપર રિવ્યૂઝ પણ યુ કેન હા, બાય. એ તો મૂવીઝમાં પણ એવું જ હતું. એમેઝોન પર બી બાય થાય છે. શું? એમેઝોન પર બી બાય થાય છે રિવ્યુઝ. હા Yeah. તો ઇન્ફ્લુએન્સ So you're saying the entire brand ambassador as a celebrity, હા that time is dead. તો વિમલ કોણ ખાય છે? સલમા પેલા એને અજય દેવગણને જોઈને. I don't know, પણ તો પછી everybody thinks કે એ paid છે ખાય ને. છે. દેખાય છે નહીં ને તો કે ત્રણ એમણે add ત્રણ કરી છે. એક્ટરના પૈસા વિમલ કેમ આપે? વિમલને ક્યાં બ્રાન્ડિંગની જરૂર છે? પણ એ- everybody knows વિમલ, Branding- like everybody knows માણેકચંદ. આઈ નો. તો ઇવન વિમલના થેલા આપણા ઘરમાં વધારે ફેમસ છે. ટ્રાવેલ કરતી વખતે પેલા હે? ઘરમાં આપણા દાદા ઘરમાં કેમ વિમલ ફેમસ છે? એને પેલા જે packing એ થેલા બહુ યુઝ થાય છે. ઓકે ઓકે. હા સામાન શિફ્ટ કરવા માટે ને સમજી ગઈ. બધું. જે હા. વધુ વજન લઈ Yes, શકે yes, એવા yes. થેલા. તો થેલા વિમલના બહુ ફેમસ છે અને એ અમે આ લોકો 100% મમ્મી વાળું કોન્ટેન્ટ કરે છે. આ વાતમાં બહાર આવે ને કે એને ખબર વિમલના થેલા ઘરમાં ફેમસ છે. હા તમે મોંઘી બેગ વાપરો એના કરતાં વિમલનો થેલો 100% મોર સ્ટ્રોંગર. ઓકે, અમારો માર્કેટિંગ હેડ કહે છે કે અભિષેક શર્મા ધ ક્રિકેટર ઓલ્સો યુઝિસ વિમલનો થેલો. વિમલનો થેલો ઇઝ વેરી ફેમસ. હે હા વિમલ કરતા પણ ઓલ્સો વિમલના ઘરમાં બી પૈસાના કોથળા ભરેલા બહુ થયેલા છે એટલે એને 3 બ્રાન્ડને સી હવે આ Truth has been spoken. this is સો બધા હવે અત્યારે ઓડિયન્સ આર વેરી સ્માર્ટ. એમને ખબર છે કે આ પેડ પૈસા આપીને એડ બનાવી છે એવું કર્યું છે. હવે જેમ કે હું બી કોઈ પ્રમોટ કરું છું તો મને એ લોકો પર્સનલી બી પૂછશે મને કે આ તમે પ્રમોશન તો કર્યું પણ કે આ ખરેખર સારું છે? પછી હું કહું કે આ હા આમ સારું છે પણ તમે આટલી વસ્તુનું ધ્યાન રાખશો ને તો બરાબર છે. so would you promote something that you don't believe in?
જેમ કે હું Because you પેલું just said something like હા that. રમી સર્કલ ને એવું બધું નથી કરતો, જે બેટિંગ એપ્સ ને એવું બધું હું પ્રમોટ નથી કરતો. એવું નહીં, but would you say that કે આ તેલ લગાડવાથી તમારા માથામાં સરસ વાળ આવશે? કદાચ ના આવે તો પણ you will say હા હું તો આર્ટિસ્ટ છું ભાઈ, મારે તો પૈસા ના મળે હું એડ કરો, મારું કામ છે હું સારી સ્ક્રિપ્ટ આપીને સારો વિડીયો બનાવું. Okay, so if Shah Rukh Khan had said this in the interview, હા. જ્યારે એને એવું કીધું હતું કે many years back હા ઓકે કે તમે કોલ્ડ ડ્રિંકની એડ કેમ કરો છો, તમે પાન મસાલાની એડ કેમ કરો છો, તો he said કે જો કોલ્ડ ડ્રિંક ને પાન મસાલા એટલા બધા ખરાબ છે તો તમે બેન કેમ નથી કરી દેતા? સિમ્પલ છે. એઝ અ ગવર્મેન્ટ ઇફ યુ આર અર્નિંગ મની આઉટ ઓફ ઇટ, તો તમે મારી પાસે મને કેમ ના મને કેમ મારું ઘર બંધ કરો છો? સો યુ અગ્રી વિથ Yes, ધેટ. 100%. તો પછી રમી સર્કલ કેમ નથી કરતો? રમી સર્કલ એ લોકો પૈસા ઓછા આપે. પૈસા ઓછા આપે છે. ઓ ધેટ્સ વાય યુ ડોન્ટ ડુ ઇટ. ઓકે ઓકે ધેટ્સ અ ક્લેરિટી. એ જે એજન્સી જે યુવરાજે કીધું કે ભાઈ હું જ કોઈ પ્રોડક્ટને એન્ડોર્સ કરું છું, પ્રમોટ કરું છું, એ પ્રોડક્ટમાં મને કોઈ બેનિફિટ દેખાતો નથી અથવા હું તો ખાલી પૈસા માટે પ્રમોટ કરું છું. આ કેસમાં અમારી એઝ એ એજન્સી એક આઈડિયોલોજી એવી છે કે અમે લોકો કોન્ટેન્ટ ક્રિએટર એવા હાયર કરીએ છીએ બેઝિકલી જે ક્લાયન્ટ માટે કે જેમાં એ કોન્ટેન્ટ પ્રોપર રીતે બહાર નીકળે, ક્લાયન્ટને કંઈક ક્રેડિબિલિટી મળે અને કંઈક લીડ્સ જનરેટ સારી થાય. હવે છે એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર કે ઇન્ફ્લુઅન્સર યુવરાજને કદાચ હું કોઈ બ્રાન્ડ એન્ડોર્સ કરવા માટે હાયર કરીશ તો હું ડેફિનેટલી પ્લાનિંગ કરીશ મારા ક્લાયન્ટ માટે એના ફ્યુચર બેનિફિટ માટે કે ભાઈ યુવરાજનું કન્ટિન્યુઅસ રાખું. એક કન્ટેન્ટથી યુવરાજનું કન્ટેન્ટથી મારા ક્લાયન્ટને કોઈ ફરક નહીં પડે. એટલે એક કન્ટેન્ટથી નહીં નહીં પડે. પડે એટલે અને ઘણા બધા કેસમાં વી ઓલવેઝ રેકમેન્ડ ટુ અવર ક્લાયન્ટ કે ભાઈ તમે કોઈ પણ કોન્ટેન્ટ ક્રિએટરને ઇન્ફ્લુઅન્સરને હાયર કરો છો તો એટલીસ્ટ એને લોંગ ટર્મ માટે આપણે સિરીઝ ઓફ વિડીયોઝ બને, સિરીઝ ઓફ કોન્ટેન્ટ નીકળે તો લોકોને ટ્રસ્ટ સો દેટ એ રેગ્યુલર યુઝ કરે છે આ પ્રોડક્ટને કે રેગ્યુલરલી આ પ્રોડક્ટના ટચમાં છે એવું લાગે. લેટ મી ટેક યુ બેક ટુ ધ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ નાઉ. તમે અત્યારે જે ક્લાયન્ટ્સની સાથે કામ કરો છો એ લોકો પોતાના એડવર્ટાઇઝિંગ કે માર્કેટિંગ બજેટનો કેટલો ભાગ એ ડિજિટલ પ્રમોશનમાં યુઝ કરે છે? ઓકે, આ છે કે ડિલેમા છે. એનું રીઝન તમને કહું કે હું અમદાવાદની લોકલ વાત કરું તો અમદાવાદમાં મારો કોમ્પ્યુટર આ કરે છે તો મારે આવું કરવું છે. લોકોને પર્સપેક્ટિવ આવવા છે કે મારા કોમ્પ્યુટરનું સોશિયલ મીડિયામાં આટલા બધા ગ્રાફિક્સ છે, આટલું સરસ વિઝ્યુઅલ છે, મારે આવું કરવું છે. પણ ત્યાં જ અમે લોકો એમને એક રોકીએ છીએ કે ભાઈ આ જરૂરી નથી તમે આ કરો છો. એમની યુએસપી આ છે, આપણી યુએસપી આ છે. આમનું કોન્ટેન્ટ આવી રીતે સરસ ચાલી શકે છે, તમારું કોન્ટેન્ટ આવી રીતે સરસ ચાલી શકે છે. તેવા કેસમાં અમે લોકો વધારે પડતું ફોકસ તો હ્યુમન એલિમેન્ટ વાળા જે વિડીયોઝ કોન્ટેન્ટ હોય છે એમાં વધારે અમે લોકો ફોકસ કરતા હોઈએ છીએ કે જે ડાયરેક્ટ મેસેજ પણ બજેટિંગ કેવી રીતે? બજેટિંગમાં 60-70% બજેટ અમે લોકો સ્પેન્ડ ઓબ્વિયસલી કોન્ટેન્ટ ક્રિએટર પાછળ, યુજીસી કોન્ટેન્ટ પાછળ, ઇન્ફ્લુએન્સર પાછળ કરીએ છીએ. અને રિમેનિંગ ₹100 ધારો કે એનું એડવર્ટાઇઝિંગ માટે હોય તો યુ આર સેઇંગ અબાઉટ ₹60 આર બીંગ યુઝડ ઓન ડિજિટલ. બીકોઝ નાઉ કરન્ટ ધીસ ઇઝ અ ટ્રેન્ડ. આ જ ટ્રેન્ડ છે. એટલે ન્યૂઝપેપર, રેડિયો, હોર્ડિંગ, ટીવીસી, મૂવી હોલની અંદર જે એડ પ્લે થાય તે, એની અધર પ્લેટફોર્મ કે જે આ સિવાય યુઝ થતું હોય? રિક્ષાની પાછળ પોસ્ટર, રિક્ષા છે, એમટીએસ બસ છે, flyers. એવરીથિંગ. હા. 360-degree માર્કેટિંગ અપ્રોચ ઇઝ નેસેસરી. ડેફિનેટલી આ બધું કરવું જરૂરી છે. Yeah. So then 60% is on digital. Correct. What is second? Second priority. Second priority, my priority would be outdoor. Hoardings. હોર્ડિંગ્સ. યસ, હોર્ડિંગ્સ પર એમને સ્પેન્ડ કરાવીશ. હોર્ડિંગ્સની પછી ટચ બેઝ ડાયરેક્ટ કરવો હોય તો હું ન્યૂઝપેપરમાં ઇન્સર્ટ કરાવડાવીશ યા તો એડ આપીશ. આ પ્રમાણે અમે લોકો બજેટને બારફેકેટ કરતા હોઈએ છીએ. Yeah, પછી મેસેજમાં યસ, પેલો જે પ્રમોશનલ મેસેજ Promotional હા messages. burst આવે. ઓછું હા But people do it, like a lot of brands do it. લિમિટેડ કરીએ છીએ અમે. અને ads on Instagram, not influencer marketing. મેટા એડ્સ હા. How are they effective? 100% effective. They are effective? પ્રોક્સિમિટી માર્કેટિંગ માટે મેટા ઇટ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. મેટા એન્ડ ગૂગલ ઇટ્સ બોથ અચ્છા. વેરી મચ ઇમ્પોર્ટન્ટ. ઓકે. તમે જે કહો છો કે આ 60-70% જે યુઝ થાય છે એમાંથી કેટલા લોકલ ઇન્ફ્લુઅન્સર્સ હોય છે અને કેટલા નેશનલ ઇન્ફ્લુઅન્સર્સ અથવા તો બિગર ઇન્ફ્લુઅન્સર્સની જરૂર પડતી હોય છે? Okay. વોટ વર્ક્સ બેટર? લોકલ ઇન્ફ્લુઅન્સર પણ સારું કોન્ટેન્ટ ક્રિએટ કરીને મારા ક્લાયન્ટને મારી બ્રાન્ડને ઇમેજ સારી What is સારું portray content? સારું કોન્ટેન્ટ લાઈક બેઝિકલી ક્રેડિબિલિટીવાળું કોન્ટેન્ટ જે કોન્ટેન્ટમાં લોકોને સાંભળવાની મજા આવે છે, સમજે છે અને એક ટ્રસ્ટ ફેક્ટર બેસે છે તેનું સારું કોન્ટેન્ટ. So not just entertainment, but something more than that. હું ફોલોવર્સ જોઈને કોઈ ક્રિએટરને હાયર નહીં કરું. ક્લાયન્ટ કેવી રીતે કરે છે? એમના એક્સપેક્ટેશન શું હોય છે? ધીસ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ. ક્લાયન્ટના એક્સપેક્ટેશન એજન્સી ઉપર હોય છે. બિકોઝ વેન ક્લાયન્ટ્સ હાયર એજન્સી તો આ એજન્સી કહે છે કે આ રીતનું એ પ્લાનિંગ લોકો છે, માની forecast જતા હોય છે?
મનાવવા પડે છે બીકોઝ અમારી વસ્તુ ડિલિવર કરવાની જ્યારે છે તમે મનાવવા ROI, પડે હા. ત્યારે એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ જનરલી શું હોય છે કે જ્યાં તમારે એને આવું સમજાવવું પડે? એક તમે કીધું કે બીજા જેવું કરવું છે જેમાં તમે એને ના પાડતા હો. બીજું એ કે મને સીધું કોઈ પણ ક્રિએટર જોઈએ છે, યુ વુડ જનરલી સે દેટ કે UGC વુડ વર્ક બેટર, Yes, ઇઝ વોટ યુ સેઇંગ. એવું બીજું કંઈ? બીજું કંઈ નહીં બટ આઈ થિંક આઈ એમ બ્લેન્ક યુ સેડ કે પોસ્ટ નથી ચાલતી, Yes. એટલે ગ્રાફિક્સ અને સ્ટેટિક પોસ્ટ જે છે દેટ વુડ નોટ વર્ક. Correct. બરાબર. આ કોઈ ભાષાનું આમાં ઇમ્પોર્ટન્સ હોય છે કે કઈ ભાષાની અંદર કોન્ટેન્ટ કરવામાં આવે yes. એ તમારા પ્રકારના રિયલ એસ્ટેટના ક્લાયન્ટ્સ માટે વર્ક કરે? યસ ડિપેન્ડ કરે છે પ્રોજેક્ટ કયા એરિયામાં છે, કયા વિસ્તારમાં છે. જેમ કે હું ઈસ્ટ બાજુ હોઉં છું, આઈ એમ નોટ, હું એને ક્રિટિસાઇઝ નથી કરી રહ્યો, પણ ઈસ્ટ એરિયામાં હોઉં છું જેની ટિકિટ સાઇઝ બેઝિકલી 25 લાખથી લઈને 75 લાખની હોય છે, 60 લાખની હોય છે. તો અમે લોકો ગુજરાતી કોન્ટેન્ટ વધારે ફોકસ કરીએ છીએ, ટચ બેઝ થાય છે. બીકોઝ વેસ્ટ સાઇડમાં અમે લોકો ઇંગ્લિશ કોન્ટેન્ટ વધારે કરીએ છીએ, હિન્દી ઇંગ્લિશવાળો કોન્ટેન્ટ વધારે કરીએ છીએ. તો એ લેંગ્વેજને અમે લોકો રીતે રિફોર્મ કરતા રહેતા હોઈએ છીએ. ઇટ ઇઝ બેઝડ ઓન તમારો ક્લાયન્ટ જે આટલા રૂપિયા કમાતો હશે, દેટ Yes. મીન્સ એ આવી લેંગ્વેજ પોતાની રેગ્યુલર લાઈફની અંદર વાપરતો હશે, વાપરતો. એવા Yes, અઝમ્પશનની yes, સાથે આ 100%. નક્કી કરવામાં આવે. True, true. ઓકે. યુવરાજ, ડુ યુ થિંક કે જે કોન્ટેન્ટ ઓર્ગેનિક રીતે અથવા તો બહુ રો રીતે શૂટ થયું હોય અને બીજું કોન્ટેન્ટ કે જેની અંદર બહુ જ બધા ટ્રાન્ઝિશન્સ, એડિટ્સ, ગ્રાફિક્સ, પ્રોફેશનલ કેમેરાથી શૂટ હા, પ્રોફેશનલ કેમેરાથી શૂટ થયું. ભલે ને બંને પ્રોફેશનલ કેમેરાથી શૂટ થયા. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે જેની ઉપર પોસ્ટમાં વધારે મહેનત થઈ છે એના કરતાં જે રો શૂટ થયું હોય એ વધુ હાઇલાઇટ થાય છે. રો શૂટ આઈ વુડ સે યસ, રો શૂટ વધારે highlight એના બે થાય છે. પર્સપેક્ટિવ છે. બ્રાન્ડને જોઈએ છે કે ભાઈ મારે સિનેમેટિક દેખાવું જોઈએ, એટલે એના માટે Fancy. પ્રોફેશનલ કેમેરા, એટલે મૂવી લાઈક દેખો, સિનેમેટિક એવું દેખાવું જોઈએ. જ્યારે મારા જેવા કોન્ટેન્ટ ક્રિએટર્સ એ લોકો, અમે લોકો ભલે મારી જોડે સિનેમા લાઈન કેમેરા હોય છતાં પણ હું ફોનથી જ શૂટ કરું છું, કેમ કે રિયલ ટચ આપે છે કે હમણાં લાઈવ થયું છે ને, હમણાં તમને બતાવ્યું છે ને એવું લાગે, જેનાથી આજે ટ્રસ્ટ ફેક્ટર કહો છો ને એ બેસે. સ્ટીલ રિયલ એસ્ટેટની અંદર એવું બહુ જ છે કે એમને કે ભાઈ અમારી ફ્લેટ સારો દેખાવ છે, કેમેરામાં શૂટ કરો. અને જ્યારે ઓડિયન્સે જોવે છે ને કે ભાઈ કેમેરામાં શૂટ થયું, એમને ખબર પડે છે કે આ યાર કંઈક એડ આવી આની આ કંઈક જુદું કર્યું એણે. હા એડ આવી ગઈ, એ રોજ જે કરે છે એના કરતાં કંઈક અલગ. કંઈક અલગ કર્યું. અને ડઝ દેટ ઇઝન્ટ દેટ અ પ્રોબ્લેમ? એજન્સી કે બ્રાન્ડ એવું નથી અન્ડરસ્ટેન્ડ કરતા હોતા કે વિઝ્યુઅલી આ જે પણ કરી રહ્યા છે એમાં આ સડનલી કંઈક આમ જુદું દેખાશે એન્ડ ઇટ ઇઝ નોટ સમથિંગ કે જે એના વ્યુઅર્સ યુઝ ટુ છે જોવા માટે? ઓર યુ થિંક કે એને કારણે લોકો વધારે જોશે એવું તમે માનો છો? ના, હું સિનેમેટિક હોય કે રો ફૂટેજમાં શૂટ થાય, રો ફિલ્મમાં મોબાઈલમાં શૂટ થાય એને હું રેકમેન્ડ નથી કરતો, પણ હું વધારે પ્રિફર કરીશ કે કોન્ટેન્ટ શું આવી રહ્યું છે મારું, હું કોન્ટેન્ટ ફોકસ કરીશ. એટલે યસ, કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ ફોર મી. કોન્ટેન્ટ ઓરિએન્ટેડ ઘણી બધી વસ્તુ ડીપમાં છે કે જે દરેકના પર્સપેક્ટિવ અલગ અલગ હોય. મને દાળ ભાત ભાવે ડઝન્ટ મીન કે એમને દાળ ભાત ભાવે છે, Correct. પણ હું રોજે રોજથી જે મેં બનાવ્યું છે તો મારી પ્રોફાઇલ પર ઓડિયન્સ ટેવાઈ ગયું છે આ ટાઈપનું જોવા માટે. જસ્ટ ગીવ મી અ વેરાયટી કે કઈ પ્રકારના ક્લાયન્ટ્સની સાથે તે કામ કરેલું છે. યુ કેન નેમ ધ બ્રાન્ડ ઇફ યુ વોન્ટ ટુ. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ નેમ ધેટ્સ ઓલ્સો ઓકે. મેં ફિનાઇલની પણ એડ કરેલી છે, મેં પંખાની એડ કરેલી છે, એટમબર્ગના. મેં રિયલ એસ્ટેટની દર મહિને 3 તો કરું જ છું. પછી ગાર્નિયર છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બ્લિંકિટ છે, આ બધા સાથે કર્યું છે. હેર ઓઇલની પણ કર્યું છે, ટ્રાયા કરીને એક છે એ લોકોનું બી બહુ કર્યું છે. લોકલમાં રિયલ એસ્ટેટના સિવાય અમુક સ્ટોર ઓપનિંગ્સ હોય, તો એ રેસ્ટોરન્ટ હોય, કોઈ ક્લિનિક હોય, મેડિકલથી લઈને દરેક ફિલ્ડ વાઇઝ મેં બધું. ઇલેક્ટ્રોનિક્સ, આ ટાઇલ્સ હોય છે તો ટાઇલ્સની જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય છે મેં એની પણ એડ કરેલી છે. સો નાવ યુ એક્સપ્લેન ટુ મી કે મહિનાની અંદર કેટલું કોન્ટેન્ટ જે છે એ માત્ર યુઝર માટે બને છે અને કેટલું કોન્ટેન્ટ છે કે જે ઇન્ટિગ્રેટેડ હોય છે? એવું કંઈક રૂલ છે? ના, આ વ્યક્તિ પોતે સેટ કરે છે. હા, એટલે તારામાં શું મેં એવું rule છે? વિચાર્યું હતું કે ભાઈ મને તો એમ થાય કે રોજ પૈસા મળતા હોય તો વાય નોટ, રોજનું પ્રમોશન થવું જોઈએ તો રોજના રોજ પૈસા મળે. But પણ then what happens ઓડિયન્સ to the માટે, હા, audience? ઓડિયન્સ માટે એ છે ને પછી થોડું નેગેટિવ થઈ જાય છે. એટલે પછી કાં તો તમારી જોડે બહુ સારું કોન્ટેન્ટ આપતો અને બહુ બધું, જેમ અક્ષયની જોડે કેવી મૂવીઝ વધારે આવે તો એ વર્ષમાં 5 મૂવી કરી નાખે, તો એવી રીતે બહુ બધું આવતું ને તો પછી તમે રેટ હાઈ કરી દો. સો મેં એ વસ્તુ કરી હતી. હું અત્યારે બી અગર ઓન એન એવરેજ જોવા જઉં છું ને તો રેટ હાઈ કર્યા પછી પણ મને મહિને 12 થી 14 તો ઓન એન એવરેજ હોય જ છે પ્રમોશન રીલ. બાકીના ટાઈમમાં હું રેગ્યુલર રીલ્સ નાખું છું. So in 30 days, you were saying about 50% of your content Probably. is a integration, promotional yes, content. yes. પણ હું એમાં પણ મહેનત કરીને કોન્ટેન્ટ એવું આપું છું કે જે લોકો શેર કરી શકે ને. Do you create content which is branding led, or is it
ટ્રાન્ઝેક્શનલ હા ઓકે સો સેલ્સ અને આ જે ઇન્ટિગ્રેટેડ કોન્ટેન્ટ છે એમાં બી બે પર્સપેક્ટિવ છે. તમે કીધું એ રીતે કે ભાઈ લીડ જનરેટ થવી જોઈએ આ રીતે. મારા એક ફ્રેન્ડ છે, એમની પણ એક એજન્સી છે અને એ મને રિયલ એસ્ટેટના ક્લાયન્ટ આપે છે. હવે એ ક્લાયન્ટને કેવું જોઈએ કે ટિપિકલ એડ જ હોવી જોઈએ, પણ તમે તમારા હસબન્ડ વાઈફ પર થોડો ટેસ્ટ નાખો, કેમ કે ફેમિલી કોન્ટેન્ટ હોય એટલે થોડો ટેસ્ટ નાખો, પણ સ્ક્રિપ્ટ એવી બનાવો જેમાં ટિપિકલ કમ્પ્લીટલી પહેલેથી લઈને છેલ્લે સુધી મારી બ્રાન્ડ વિશે બોલવાનું, મારા ત્યાં શૂટ કરવાનું, આવું બધું. જ્યારે મેં તમે મને હમણાં વચ્ચે એક એડ આપી હતી તો મેં એ ઇન્ટિગ્રેટેડ કરી હતી કે જેમાં હું રોજ બનાવું છું એવું જ કોન્ટેન્ટ, એમાં વચ્ચે આવીને વાત કરી, પ્રમોશન કર્યું અને દેન સો યુ આસ્ક ધેમ કે તમારી નીડ શું છે, ધીસ ઓર ધેટ. હવે ટિપિકલ એડમાં વ્યૂઝ અને શેર્સ કમેન્ટ્સ ઓછા આવે, કેમ કે એમાં લોકોને ઇન્ટરેસ્ટ, લોકોને પહેલેથી જ ખબર પડી ગઈ છે કે ad છે. અને તમે યુટ્યુબ પર બી કેટલી એડ તમે જાતે જુઓ છો. એટ ધ સેમ ટાઈમ ક્લાયન્ટને પણ એવું ખબર છે કે પહેલી 3 થી 7 સેકન્ડની અંદર જો મારું નામ ના આવ્યું તો મોટે ભાગે રીલના વ્યૂઝ જે છે એ તો કોમ્પ્રોમાઇઝ થઈ જશે. હા કોમ્પ્રોમાઇઝ કોમ્પ્રોમાઇઝ થઈ જશે. અને પણ સ્ટીલ એ લોકો શું કરે છે કે એ જ વિડીયોને પેલા યુઝેજ રાઇટ્સ કહીએ ને કે એડ તરીકે યુટિલાઇઝ કરે છે, જેનાથી એમને લીડ જનરેટ થાય. તો હું ક્લાયન્ટને પૂછું કે તમારે કેવું જોઈએ છે, જો આમાં વ્યૂઝ નહીં આવે એની ગેરંટી હું નહીં લેતો, પણ હું સારું કોન્ટેન્ટ બને જે રોજ બનાવું છું એવું ઇન્ટિગ્રેશન વાળું, એમાં વ્યૂઝ આવશે, કમેન્ટ આવશે. અને એ બ્રાન્ડિંગ પર્સપેક્ટિવ છે, એ સેલ્સ માટે નથી બનાવતું. અને યોર ક્લાયન્ટ્સ કે જે તે આ બધી કેટેગરીને નામ આપ્યા કે બ્રાન્ડ્સને નામ આપ્યા, વોટ ડુ દે પ્રિફર મોર? રિયલ એસ્ટેટ વાળા વધારે પડતું ટિપિકલ એડ પ્રિફર કરે છે, કેમ કે So that's why he is saying કે એમના clients because his massive niche is real બાકી બધા લોકો બિલીવ કરે, જેમ કે મેં હમણાં થમ્સઅપ નું કર્યું તો એમને તો ટ્રાન્ઝિશન વાળું ફિક્સ નક્કી જ હતું કે મારે ટ્રાન્ઝિશન વાળી મેચની અંદર તમે જાઓ અને ત્યાં મજા કરો છો અને થમ્સઅપ નું પેલું સ્ટોર સેટઅપ છે ત્યાં બીજા બધા ક્રિએટર્સ સાથે બૂમ કરી મજા કરી એવું કરવાનું, એટલે એમનું ફિક્સ છે. સો જ્યારે બ્રાન્ડ ફિક્સ જ હોય છે કે મારે આ જ કરાવવાનું છે તો એ જ કરવાનું, અને અપેરેન્ટલી એના માટે તમને પૈસા બી વધારે આપે. એટલે એ પૈસા વધારવાની જે વાત કરી યુવરાજ, એમાં મારો એક વસ્તુ હતું કે જે એજન્સી એક બીજો બી અમને ઇસ્યુ આવે છે, જેમ કે યુવરાજ કીધું કે હું મહિનામાં 14-15 કોન્ટેન્ટ ક્રિએટ કરી નાખું છું, વધારે ઇન્કવાયરી હું રેટ પણ વધારી દઉં છું. હવે ઘણા બધા એવા કોન્ટેન્ટ ક્રિએટરો કે ઇન્ફ્લુઅન્સરો છે કે જેની એજ લગભગ આઈ થિંક સમવેર અરાઉન્ડ 15-16 વર્ષના હશે અને ફોલોવર્સ મિલિયન્સોમાં હશે, 3-4 મિલિયન ફોલોવર્સ હશે. ટીનેજર જે ચાર્જસ લાઈક ઇન લેક્સ રૂપીઝ, આઈ નો 3 લાખ 4 લાખ કોન્ટેન્ટ ક્રિએટ કરવા. જીવ બળ્યો જો એનો. ના એટલે હું આ એક બબલ, આ બીજું બી એક સોરી પણ આ એક બીજું બી બબલ છે બહુ મોટું કે જેમાં ખબર નહીં કેમ આટલું ચાર્જ થઈ જાય છે. ના એ છે બીજાને જોઈન કરે છે. હું તમને રીઝન કહું, અરે મારી જોડે થયેલું છે, મારે જોડે બધા એક્સપિરિયન્સ છે. સો અમદાવાદની અંદર જ ઘણા બધા, જેમ કે હું રેડિયોમાં કામ કરતો હતો તો આમ પેલું કે સિરિયલના એક્ટર ને મૂવીના એક્ટરમાં કેટલો ફરક હોય, એવી રીતે નોર્મલ ક્રિએટરને એક મીડિયા પર્સનાલિટી તરીકે તમે ક્રિએટરને જોવા જાઓ તો બેની બ્રાન્ડ વેલ્યુમાં થોડોક ફરક હોય, 100 ગ્રામ બી ગણો તો એટલો પણ ફરક હોય. 100 ગ્રામ કે છે. તો હવે હું એજન્સી જે ચલાવું છું એમાં મેં આ ગુજરાતી મૂવીના પ્રમોશન હોય કે લોકલ બ્રાન્ડ્સના પ્રમોશન હોય ને, મને આવે ઇન્ક્વાયરી તો હું કહું કે તમારે બીજા જોઈતા હોય તો કહેજો, તો આપણી જોડે છે એટલે હું બીજા ક્રિએટર્સ બી આપું. અને મારા That's how you ફ્રેન્ડ્સ, started your own agency. હા, અને નહોતું જોઈતું ને તોય વધારે આવતું હતું કે ભાઈ તમે જ કરી આપો ને બધું હેન્ડલ કરી લો, તમે એમની જોડે રીલ બનાવી આ છે તે છે, એમ જ નાના કરતાં કરતાં ચાલુ થઈ ગયું, મારે કરાવવું પડ્યું પછી એજન્સી રજિસ્ટર. તો એમાં શું થાય કે એક વખત હું બધા જોડે જે રેગ્યુલર રેટમાં કામ કરતો હતો, બહાર કોઈ 100 રૂપિયા લેતો હોય, હું રેગ્યુલર આપું છું તો મારી જોડેથી 90 રૂપિયા લેશે. હવે એ 90 રૂપિયા લીધા અને એને રેગ્યુલરમાં કામ આપ્યું. એક વખત એવું થયું કે એને કંઈક ઇન્ક્વાયરી આવી કે તમે મારી રીલ બનાવો પણ યુવરાજને બી લો. હવે એને ખબર પડી કે એના ફોલોવર મારા કરતાં વધારે છે અને એ ફોલોવર રીચ બંને વધારે છે પણ મારા પૈસા વધારે છે. એ કહે છે કે તમે મારી જોડે 90 રૂપિયામાં કામ કરાવો છો, મારા લગભગ 600 કહે છે, તમારા 100 કે 150 કહે છે અને તમે પોતે 70 રૂપિયામાં કામ કરો છો. આવું કેવું ભાવનો આટલો બધો ડિફરન્સ કે ફોલોવરમાં જો લાઈક 5 lakhsનો ડિફરન્સ છે અને ભાવમાં 20 રૂપિયાનો ડિફરન્સ છે. આ પર્સપેક્ટિવમાં એની જે બળી કીધું એ બળે અને એ પછી બીજી વાર જાઉં ને તો મને કે હવે હું 300 રૂપિયા લઈશ. આવા કેસમાં તમારે એક ઇનિશિયેટ લેવું જોઈએ, તમારે એક એસોસિએશન બનાવવું પડે આના માટે કે આવી રીતે મન ફાવે એમ રેટ્સ ના લે. એ બીજાનું જોઈને થાય દેખાદેખી જ છે આ વસ્તુ. ઓકે, યુ એક્સપ્લેન ટુ મી કે આઈડિયલી શેના ઉપર તમે કોઈ વ્યક્તિને એઝ એન એજન્સી, આઈ કમ બેક ટુ યુ, એઝ એન એજન્સી તમે ઓન વોટ બેસિસ યુ વુડ પે ધ પર્સન મોર? એટલે હાઉ વિલ યુ ચૂઝ કે આ વ્યક્તિ આટલા પૈસા ડિઝર્વ કરે છે ફ્રોમ યોર પોઈન્ટ ઓફ વ્યૂ? બિકોઝ ઓફ એનું પાસ્ટ કોન્ટેન્ટ અને જે કોન્ટેન્ટ ક્રિએટ કરે છે એ કોન્ટેન્ટ ક્રિએટ કેટલું હ્યુમરસ હશે, કેટલું ટુ ધ પોઈન્ટ હશે અને એનાથી મારા ક્લાયન્ટને શું બેનિફિટ થવાનો છે એ ડિસાઇડ કરીને અમે કોન્ટેન્ટ ક્રિએટર્સ કે ઇન્ફ્લુઅન્સરને હાયર કરીએ છીએ. બરોબર? ના, એ સમજી ગયું. આઈ એમ સેઇંગ કે ધારો કે એક પર્સન છે જેને 1 મિલિયન ફોલોઅર્સ છે, બરાબર,
અને એ તમારી પાસે એક રીલ કરવાના 1 લાખ રૂપિયા માંગે છે. બીજો એક ઇન્ફ્લુએન્સર છે કે જેના 5 લાખ ફોલોઅર્સ છે અને એ તમારી પાસે એ જ કોન્ટેન્ટ ક્રિએટ કરવાના 2.5 લાખ રૂપિયા માંગે છે. બરાબર? કંઈક તો એનો થોટ હશે, કંઈક પેલાનો થોટ હશે. તો આમાં તમે વુડ યુ અગ્રી ટુ સમથિંગ લાઈક ધીસ કે પેલો 1 મિલિયન વાળો તો 1 લાખ રૂપિયા માંગે, તમે કેમ 2.5 માંગો? ના હું 5 લાખ વાળો કોન્ટેન્ટ સારો છે, ભલે પૈસા વધારે માંગશે તો આપીશ. હા, સો ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ ધેટ ગુડ કોન્ટેન્ટ. હવે એમાં બી એક બીજો પ્લસ કરી શકો કે ઓડિયન્સનું નિશ, કે જેમ કે જે લોકો મારા ફ્રેન્ડ છે જે લોકોના $1 મિલિયન પ્લસ ફોલોવર્સ છે, બટ દે આર ફ્રોમ રૂરલ એરિયા. અમદાવાદ તમે કહી શકો મેટ્રો સિટી છે, મેગા સિટીની અંદર બ્રાન્ડ વેલ્યુ વધારે હોય. સુરતમાં કદાચ ઓછી હોય અને સાબરકાંઠા ને એ બાજુ હજી લોકલ લેવલ પર વધારે ઓછી હોય. ભલે ફોલોવર્સ વધારે છે, ભલે રીચ વધારે છે, માર્કેટ ઇઝ સ્મોલ. માર્કેટ ઇઝ એમને જોવાવાળું એ જે કેટેગરીમાં બનાવે છે વિડીયોઝ, તો એમનું ઓડિયન્સ જોવાવાળું એ રૂરલ અને એ લોઅર ટિકિટ વાળું છે. એ લોકો કદાચ પેલા લો ટિકિટ સાઇઝનું કંઈક અમદાવાદમાં પણ હશે ને એવા હા છે કે જે 1.5 મિલિયન કે 2 મિલિયન વાળા હોય. આજે સામે રિયલ એસ્ટેટના ભાવ કેવું કે નિકોલ સાઈડ અલગ, સેટેલાઇટ સાઈડ અલગ, એવી રીતે જ જ્યાં જે રહે છે, જે ક્વોલિટીમાં વિડીયોઝ બનાવે છે, જે લેંગ્વેજ વાઇઝ બનાવે છે, એમને ફોલો કરવાવાળી ઓડિયન્સ બી કેવી છે. ઇઝ ધેર અ ડિફરન્સ ઇન ક્રિએટર્સ કે જ્યારે ક્રિએટર પોતે એ માત્ર ક્રિએટર નથી, કંઈક બીજું પણ છે અને ઓલ્સો હેઝ એન ઇન્ફ્લુઅન્સ. સમબડી લાઈક મી કે જે ઇઝ નોટ નોન બીકોઝ I became a creator. I am already doing something for 20-25 years and I am also present on social media. And there is somebody, you are also somebody who was a jock and now you are a content creator. And then there are only content creators કે જે લોકો ખાલી આના જ કારણે જાણીતા થયા. આ બંનેની પ્રાઇઝિંગમાં પણ ફરક હોય છે? હોય જ ને, કીધું જ ખરું હમણાં. પેલો 1 મિલિયન વાળો 90 રૂપિયા લે છે, હું 200K. But is it because you are known for something else? Yes. No, what do you think? હા, એ ડેફિનેટલી પર્સનાલિટીમાં ફરક પડે છે. બી ઇન્ડસ્ટ્રી ગમે તે ઇન્ડસ્ટ્રી બિલોંગ કરતા હોય પણ સાથે કેટલો ફેમસ છે, શું ફેસ છે, શું કોન્ટેન્ટ છે, એટલે ડેફિનેટલી ફરક પડે છે. એ લોકોની ઓલરેડી ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ડ છે, કંઈક છે. કરેક્ટ. સો ધેટ ઇમ્પેક્ટ્સ ઇટ્સ ધીસ. ઇમ્પેક્ટ. ઓકે, કઈ પ્રકારના નેગોશિએશન્સ થાય છે આ બિઝનેસમાં? પ્રાઇઝિંગને લઈને ઓબ્વિયસલી. હા, એ તો વોટ્સ ધ રેન્જ ઓફ હવે નેગોશિએશન? જેમ કે આપણે, હું એમ કહું એક્ઝામ્પલ કે હું ₹1,00,000 લઉં છું, તો પેલા લોકો સામે કાઉન્ટર આપે કે બ્રાન્ડનું તો, જેમ કે એજન્સી હોય તો, અને બ્રાન્ડ હોય તો બી એ લોકો નેગોશિએશન માટે તો કહી દે બ્રાન્ડનું બજેટ તો 40,000 જ છે. પછી 40 પરથી હું કહું ના એ તો અડધા કરતાં ઓછું છે, આટલામાં થોડી કરાતું હશે, એક કામ કરો હું 80 છેલ્લે કરી દઈશ. એટલે મેં પછી 20 ઓછા કર્યા, એ આગળ આવે કે ભાઈ 40 ના 60 have to add that much money and say that because તને ખબર જ છે કે નેગોશિએશન થશે ને you eventually come to the number that you want. એક્સપિરિયન્સ પર ડિપેન્ડ કરે છે. જેમ કે XYZ કોઈ બી ક્રિએટર છે, એને ખબર છે કે હું વધારે કહીશ કેમ કે મારે આગળ જઈને ઓછા કરવાના જ છે, એની જોડે કામ નથી એટલું, તો એ ઓછા કરી દેશે અને કામ કરશે ને એટલે ₹2 વધારીને જ કહેશે. And are there also creators who say we don't negotiate? There are some creators. They said we don't negotiate. Yes. And are you okay with that? Or you drop them? No, I drop them. A little drop. It's okay. પેલું કહેવાય ને, નમે સૌને ગમે, એટલે થોડુંક તો હા, નમવું પણ જોઈએ. એટલે પણ બધાને જ જો ખબર હોય કે નેગોશિએશન થવાનું જ છે, હા, વિચ ઇઝ એકચ્યુઅલી અ ફ્યુટાઇલ એક્સરસાઇઝ. હા. જો એને પણ ખબર છે કે તમે 20 ઓછા કરાવશો, તમને પણ ખબર છે કે તમે 20 ઓછા કરાવશો, તો એ એટલો સ્માર્ટ છે કે 20 એડ કરી દેશે, તો પછી why do you want to negotiate? No. Because So, he just knows. એવા કેસમાં And you also know. એવા કેસમાં જે Bottom line Waste હોય of છે. time. હા, એવા Bottom કેસમાં line હોય છે. એવા કેસમાં એ જે એજન્સી અમે એક સામે બજેટ કહી દઈએ છીએ કે આ બજેટ છે, આ બજેટમાં આટલા Take ડિલિવરી it or આપવાના leave છે, આટલી વસ્તુ કરવાની છે. Okay. ઇફ યુ આર કમ્ફર્ટેબલ then Now I'm going to ask you a difficult question. You think if you want to answer because you are also an agency, so you also think if you want to answer. તમે જ્યારે કોઈ પણ ક્રિએટર હાયર કરો ત્યારે તમે બ્રાન્ડને જે અમાઉન્ટ કહો અને ક્રિએટરને જે અમાઉન્ટ મળે એની વચ્ચે એજન્સી કટનું વેરિએશન કેટલું હોય? માર્કઅપ કેટલું હોય? ક્રિએટર ₹100 લેતો હોય તો હું આગળ ₹120 કહું, એવી રીતે. એટલે ઇટ ઇઝ ફિક્સ્ડ? ના, ઇટ ડિપેન્ડ્સ. હવે જેમ કે મારા અમુક ફ્રેન્ડ હોય, ક્લોઝ ફ્રેન્ડ હોય, જે બી ક્રિએટર હોય, તો એમાં માર્કઅપ ના રાખીએ, કેમ કે મને ખબર છે કે જ્યારે બ્રાન્ડ છે ને એ સમટાઈમ્સ એવું કહી દે કે અમે લોકો એજન્સી ફી નહીં આપીએ, તો પછી એ એજન્સી ફી એડ ઓન કરીને જ અમારે પેલાને કહેવું પડે કે ભાઈ આ છે ને આની ઉપર એજન્સી ફી લઈશું, એટલે એજન્સી ખબર છે કે નથી મળવાની, તો અહીંયાથી તો મારી નીકળી ગઈ માર્કઅપમાંથી.
સો વિચ મીન્સ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ બ્રેન્ડને નથી ખબર કે તમને આના એક્સ્ટ્રા પૈસા મળ્યા છે. હા, નથી ખબર. અને દેર આર પીપલ કે જે બિકોઝ માર્કેટમાં હવે મેનેજર કલ્ચર આવી ગયું છે કે જે ઇન્ક્વાયરીઝ ડાયરેક્ટ હેન્ડલ કરી લે. તમે ક્રિએટરને ફોકસ કરવા દે કે ભાઈ તમે કોન્ટેન્ટ બનાવવા પર ફોકસ કરો, તમારી ઇન્ક્વાયરીઝ હું ઓલ હેન્ડલ કરું. ક્રિએટર્સ પરથી પૈસા કમાય. હા હા હા. તો એમને ક્રિએટરને ફોકસ કરવા દે. નાઇસ. એ કહેવા વાળી વાત છે. Yeah. હા, કેમ કે પેલો હું મહેનત કીધું એક હા હું કહું છું વાંધો નહીં, હા. ખબર છે કે ભાઈ દેર આર માર્કેટની અંદર એવા મેનેજર્સ છે કે જે લોકો ઓફિશિયલ કોન્ટ્રાક્ટ કરીને સાઇન કરે. જેમ આપણે રેડિયોમાં કોન્ટ્રાક્ટ કરીને જોબ પર હતા એવી રીતે આ લોકો સાઇન કરે. તમારે કોઈ બી ઇન્ક્વાયરી આવી હોય તમારે મને યુ હેવ ટુ ગો થ્રુ મી. હવે પેલો પહેલાં લેતો તો 50 રૂપિયા, આને સીધા માર્કેટમાં કરી નાખે 150 રૂપિયા. તો 150 રૂપિયા એટલે નેગોશિએટ કરીને 120માં બી ડન થાય. પેલાને 50 ના 60 કે 70 આપી દે. એટલે પેલાને તો ક્રિએટરને તો ખુશી થઈ કે મને તો 20 રૂપિયા વધારે મળે. અને વચ્ચેનું જે 40 રૂપિયાનું જે માર્કઅપ છે એ પોતે રાખશે. નાઉ ધેટ્સ અ મેનેજર. મેનેજર એજન્સી પણ આ જ કરે છે. નો સો આમાં થોડુંક એક હું એડ ઓન કરીશ કે એ જે એજન્સી સપોઝ કોઈ ક્લાયન્ટને સારું કામ જોઈએ છે તો હું ક્લાયન્ટ પરથી વધારે ચાર્જ કરીશ. દેટ ઇઝ કોલ્ડ રિટર્નરશીપ. હું રિટર્નરશીપની ફીસ રાખીશ જે બહુ વધારે કોસ્ટલી હશે, મોટી હશે. એની સામે હું ક્રિએટર પાસેથી કમિશન્સ લઈને અમે લોકો કામ નહીં કરીએ. That is you or every agency? નો દેટ ઇઝ મી. દેટ ઇઝ મી કે હું માર્કઅપ નહીં રાખું But do you know મારી ફીસ other વધારે હાઈ હશે. agencies કે જે માર્કઅપ રાખે? Yes, they might. અને એમાં કયા રેન્જનું માર્કઅપ હોઈ શકે? 100% કરતાં પણ વધારે. મને ખ્યાલ નથી પણ માર્કઅપ હોઈ શકે છે. Come on, માર્કઅપ હોઈ તમને શકે ખ્યાલ છે. નથી, હા? માર્કપ હોઈ શકે છે પણ કેટલા તમને પ્રકારનું હોય છે મને ખ્યાલ નથી. ઇટ્સ યોર ઓન બિઝનેસ. ભલે તમે ના કરતા હો. માર્કઅપ હોય છે લોકોનું, મને લોકો તો રાખતા ખબર હોય છે પણ રિટર્નરશીપનો જે વર્ક કરતા હોય છે એમાં અમે લોકો માર્કઅપ નથી રાખતા હોતા. સો ઇફ દેર ઇઝ અ સ્પેસ કે જેની અંદર તમને ઇઝ દેર એન આઈડિયલ વર્લ્ડ કે જ્યાં બંનેને ખબર જ હોય ટ્રાન્સપરન્ટલી કે મેં તમારી પાસેથી આટલા રૂપિયા લીધા છે ને તો પણ બ્રાન્ડ પણ ઓકે હોય અને ક્રિએટર પણ ઓકે હોય? જનરલી બ્રાન્ડ્સને નથી ખબર હોતી. કોઈ દિવસ નહીં જ કહેવાનું બિચારાઓને. નથી જ ખબર હોતી. ઓકે. Yeah. I just look at him smiling. હું મુંબઈની ઘણી બધી એજન્સી સાથે કામ કરું છું. Okay. તો એજન્સી શું કરે, જેમ કે એક્ઝામ્પલ કોઈ બી એક મોટી બ્રાન્ડ છે, હિન્દુસ્તાન યુનિલિવર લઈ લો તો પોન્ડ્સનું કેમ્પેન છે તો કે હવે નવરાત્રી ટાઈમ પર આપણે કરવાનું છે તો કે 50 ક્રિએટર કરો. ChatGPT લઈ લો. ChatGPTનું એક કેમ્પેન હતું, એની અંદર એ લોકોએ કીધું કે અમારે 100 ક્રિએટર જોઈએ છે ગુજરાતના. ટોટલ 300 ટોટલ આખા ઇન્ડિયામાંથી, પણ ગુજરાતના 100 ક્રિએટર જોઈએ છે. નાના મોટા બધા લઈ લો. કોઈ ક્રિએટરનો ઇન્ડિવિજ્યુઅલ કોસ્ટ નહીં આપે. મારું સમજો આટલું બજેટ છે 70 લાખનું, એમાં તમારે 100 ક્રિએટર કરવાના. પછી હવે પેલા લોકો ગમે એટલા આમાં ડન કરે, અપેરેન્ટલી એને તો 70 લાખનું મળવાનું છે. સો એ બની શકે કે એને ખાલી 30 લાખ ક્રિએટર્સની અંદર નાખ્યા છે અને 40 લાખ લઈ જાય એજન્સીના છે. હા, એ એની નેગોશિએશન સ્કિલ પર છે. અને એવું પોસિબલ બી છે કે બજેટ અગર એને વધારે મળ્યું જ છે તો ક્રિએટરને એ એના આસ્કિંગ પ્રાઇસ કરતાં પણ વધારે આપે. એ સંબંધ ઉપર છે. જેમ કે મારો ફ્રેન્ડ છે તો એને આવું એક કેમ્પેન કર્યું હતું જેની અંદર હું જેટલા લઉં છું એના કરતાં એણે મને થોડાક વધારે આપે. મને કે ભાઈ મને મળી રહ્યા છે, તું રાખને, શું વાંધો છે. એટલે આવું હોય છે. કઈ રેન્જમાં ક્રિએટર્સ ચાર્જ કરે છે અત્યારે ગુજરાતની અંદર? સ્ટાર્ટિંગ પ્રાઇસ બેર મિનિમમ શું છે ને હાઈએસ્ટ અત્યાર સુધી તમે એજન્સી તરીકે પે કર્યું? મેં એજન્સી તરીકે પે કર્યું હોય તો મિનિમમ 15,000 અપ ટુ 5 લાખ રૂપીસ. એટલું પે કર્યું છે. 10,000ની નીચે ફોલોવર હોય તો એ લોકો મિનિમમ 4,000 થી 5,000 રૂપિયા કે ભાઈ મારે મહેનત કરવાની, મારે બનાવવાનું, એટલે 5,000 રૂપિયાથી ચાલુ થઈ. અને ગુજરાતની અંદર તમે જોવા જાઓ તો 7.5 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે ક્રિએટર્સ. હા, એમના ફોલોવર્સને, રીચને, ફેમસ જેટલા હોય એના બેઝ પર. એવું બની શકે કે 10,000 ફોલોઅર વાળી વ્યક્તિ અથવા તો 5,000 ફોલોઅર વાળી વ્યક્તિ ના 5,000 કે 10,000 એટલા ડેડિકેટેડ ફોલોઅર્સ હોય કે જે તમારો 1.5 મિલિયન, 2 મિલિયન, 5 મિલિયન પાસે પણ આટલું નિશ ના હોય તો વુડ યુ અગ્રી ટુ પે દેટ કાઇન્ડ ઓફ મની ટુ ધીસ પર્સન? યસ, ડેફિનેટલી. 100%. ગીવ મી એન એક્ઝામ્પલ ઓફ અ ક્રિએટર લાઈક દેટ. ક્રિએટર તો નહીં પણ નોન ફેસ કહી શકો તો જેમ કે આ હિના સોમાની નોન ફેસ એટલે ઓબ્વિયસલી TGB એમનું છે એટલે એ રીતે નોન ફેસ છે. અને એમની લાઈફસ્ટાઈલ હોય કે એમનું She સર્કલ also won some beauty pageant, no? She was, yeah. એટલું મને ખ્યાલ પણ હા એમનું ઇનર સર્કલ બી સારું છે. હવે વોટ એવર શી ઇઝ ચાર્જિંગ એના રીચ એટલા નથી. સ્ટીલ એ એક બ્રાન્ડ વેલ્યુ તરીકે કે ભાઈ હું આનાથી નીચે કામ નહીં કરું, આ મારું. And people respect that. ડેફિનેટલી એમને આપે છે. Okay. યાર તમને આટલા પૈસા આપતા મને શરમ આવે. Who must be the highest paid creator in Gujarat according to you? કુશલ અમદાવાદી Kushal Choksey. He's the highest paid guy કુશલ according ચોકસી to you? નહીં, કુશલ મિસ્ત્રી. Kushal કુશલ Mistry. મિસ્ત્રી. હા. Okay. આઈ થિંક
મારા હિસાબે વિશાલ ઇઝ ઓલ્સો હાઈએસ્ટ ના પાડે છે અરે હું રેગ્યુલર તો કરાવું છું. सूरत से आया है वो યા बट आर देर क्रिएटर्स के जे एक्टर्स છે સો દે આર બિગર દેન દેટ ના એ લોકો ચાર્જ વધારે કરે છે બીકોઝ દે આર એક્ટર્સ. એટલે હીરોઝ વુડ ચાર્જ મોર દેન ધીઝ ગાઈઝ યસ યસ Because યસ હવે લેટ્સ સે આપણે તમારી જ વાત કરીએ, તમે એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર આવો છો બીકોઝ તમારો ફેસ, તમે એક બ્રાન્ડ છો, લોકો ઓળખે છે દેવકીબેન કોણ છે. એવા કેસમાં તમે ચાર્જ કરો છો તો એના માટે ક્લાયન્ટને પણ આપવામાં વાંધો નથી ને એજન્સીને પણ આપવામાં વાંધો નથી. સો આ એક ગેપ છે બીકોઝ મને ખબર છે કે દેવકીબેન કોઈ કોન્ટેન્ટ બોલશે તો એટલીસ્ટ એ લોકો સુધી પહોંચશે, ટચ બેસ કરશે, દેટ ઇઝ ઓકે. And people will trust it. પીપલ વિલ ટ્રસ્ટ ઇટ. વોટ ડુ યુ થિંક ક્રિએટર્સ અને એક્ટર્સમાં ફરક છે. એક્ટર્સ એમની નોન ફેસના કારણે થઈને વધારે ચાર્જ કરે છે અને એમને આપે છે. બટ ડુ પીપલ ફોલો યુ આર નોન ફોર યોર એક્ટિંગ હા So do people બ્રાન્ડ follow? વેલ્યુ અગેન આ જેમ કે બોલિવૂડમાં બી એક્ટર્સ જે છે એ લોકો એડ્સ કરે છે ને એવી રીતે એડ પર્સપેક્ટિવથી જ આપે છે પણ બોલાવે છે કે કેમ કે અમારી બ્રાન્ડની વેલ્યુ વધી ગઈ કે ભાઈ આ એક્ટર અમારી સાથે જોડાયેલા છે, ભલે વિડીયો બનાવ્યો છે, ભલે રીચ નથી એટલી આવવાની જેટલા પૈસા આપ્યા છે પણ સ્ટીલ નોન ફેસ નાવ યુ ટેલ મી કે એડવાન્સમાં કેટલા લોકો પે કરતા હોય છે લોકલ ક્લાયન્ટ આપે છે એડવાન્સ. ફૂલ ના ના ફૂલ તો નહીં, અમુક 100% એડવાન્સ કોણ આપે 100% તો કોઈ નહીં આપતું. નહીં હું આપતો હતો. 100%. હું એજન્સી તરીકે હું આપતો હતો. હું જ્યારે આટલું બધું ઓવર માર્કેટ નહોતું સો ગુજરાતી મૂવીના પ્રમોશન હોય કે લોકલ બ્રાન્ડ્સના પ્રમોશન હોય ડુ પીપલ આસ્ક ફોર ઇટ ક્રિએટર્સ માંગતા they હતા do. કે ભાઈ અમને આપો ટ્રસ્ટ માટે થઈને કે ભાઈ કાલ ઉઠીને તમે એમ કહી દેશો વિડીયો બને પછી કે પૈસા નહીં આપ્યો તો અને there એવું are- થાય છે? થાય છે અહીં આપણા ત્યાં તો બહુ જ એક નહીવત પણ ગુજરાતની બહાર ઘણી બધી એજન્સીસ છે કે જે લોકો રીલ કરાવી લે, અપલોડ થઈ જાય અને એ લોકોનો ટાઈમ લાઈન હોય 30 days કે 60 days. હજી હમણાં જસ્ટ હું પૈસા આવ્યો, આપતા જ નથી. મને ફોન આવ્યો, મારે એક ક્રિએટર જોડે શૂટ છે, ટીમ ત્યાં જઈ રહી છે, એડવાન્સ માંગી રહ્યા હતા. મેં તમે સામે જ વાત કરી ટીમને કે ભાઈ કેશ પૈસા પડ્યા છે ત્યાં છે, માંગે છે અમુક લોકો એડવાન્સ. એ જે એજન્સી અમે આપતા હોઈએ છીએ, ક્લાયન્ટ જોડેથી ચાર્જ નથી કરતા બીકોઝ એ ક્લાયન્ટનું મારું લોંગ ટર્મ પાર્ટનરશિપનું પ્લાનિંગ હોય છે લોંગ, એટલે ક્લાયન્ટ પોતાની જોડે ખિસ્સામાં પડ્યા હોય તો આપી દેવાનું. Okay. But would that be nice if you always get 100% advance? ના, કેમ એજન્સી તરીકે કે છે ક્રિએટર તરીકે બે તરીકે કહું છું. તને જ જોઈતું 100% એડવાન્સ ના નહીં જોઈતું. કેમ મને 50% આપી દો કાં તો 30%, એક ટોકન અમાઉન્ટ આપી દો. દેર આર પીપલ કે જે લોકો કશું જ નથી આપતા અને 90 days પછી પેમેન્ટ આપે છે. હું કરું છું, મારું કામ છે રોજ વિડીયો બનાવવાનું, કદાચ એકાદું પેમેન્ટ નહીં આવે તો ઠીક છે, મેં બનાવી નાખી રીલ, ઓકે. you will trust people like that હા, અને નવા હોય છે તો આપણે but then માંગીએ. you have to call no multiple હા, times માંગવું telling પડે. them કે પૈસા આપો પૈસા પેલું આપો ભાઈબંધને પૈસા આપે પછી કેવું માંગવું પડે, ભાઈ દે 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 દે. તો એટલે તારે એમ કેમ કરવું છે મારું કામ વિડીયો બનાવવાનું છે, હા હું બનાવી રાખું છું. હા પ્રમોશન આવ્યું મેં કર્યું ડેડિકેટલી, હું સારું જ કરું જેવી કરું છું, હું બનાવી રાખું છું. આમાં નહીં તો બીજામાં કમાઈ લઈશ. ઈશ્વરની આપણે જ ઉપર છીએ બધું. કિસ્મત પર છોડેલું છે બધું આપણે હું એના પર બી નહીં જોડું, હું મારું કામ બનાવું. which means you don't look at it as a serious business ના ના, આઈ લુક એટ ઇટ સિરિયસ બિઝનેસ. અરે હું અહીં નહીં તો અહીંથી કમાઈ લઈશ, મને કોન્ફિડન્સ છે એટલો. okay હા કે પણ તને કોન્ફિડન્સ છે એટલો કે તારે મલ્ટિપલ ટાઈમ્સ કોલ કરવા પડશે પણ ઇવેન્ચ્યુઅલી પૈસા આવી જશે ધેટ્સ વોટ યુ આર સેઇંગ ઓકે એકાદ વખત એવું થયું છે કે મારે 2 લાખ રૂપિયાનું નુકસાન બી થયું છે. એકાદ વખત એવું થયું છે કે મારા ફ્રેન્ડને 12 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પણ ધારો કે એઝ એન ઇન્ડસ્ટ્રી હવે આ એવી થઈ જાય કે જેમાં ઇટ વિલ પે યુ 100% એડવાન્સ તો બેસ્ટ જ છે. તો તે હમણાં ના પાડીને કે મને નથી જોઈતું એ તો મારો પ્રેફરન્સ છે. અગર કંપની આપે છે તો ના થોડી પાડીશ, લક્ષ્મીનું ના નહીં ને પાડતો. વોટ ડુ યુ થિંક 100% એડવાન્સ જે લોકો માંગતા હોય છે, અમે એ જ એજન્સી આપી દઈએ છીએ ક્રિએટર્સને, બટ અમુક લોકો માંગે છે, અમુક લોકો નથી માંગતા. 50% એડવાન્સ માંગે તો પણ આપી દઈએ છીએ. પછી કોન્ટેન્ટ બટ ડઝ ધેટ હેપન કે ક્લાયન્ટ તમે પે કરી દીધું ને ક્લાયન્ટે તમને આપ્યું જ નહીં અથવા તો તમે પછી હેરાન થયા ના, એટલે એ જે એજન્સી મારા ઓફિસમાં કોઈ સેલ્સ માર્કેટિંગ સ્ટાફ નથી. આઈ એમ ધ ઓનલી વન હુ ટેક કેર ઓફ ધ બિઝનેસ. એટલે એવા ક્લાયન્ટની જોડે મિટિંગમાં હું પોતે જ જાઉં છું, ડીલ પણ હું ક્લોઝ કરું છું, બિઝનેસ જ લાવું છું. એ ટાઈમે હું ક્લાયન્ટને સમજું છું કે ક્લાયન્ટ કેટલો લોંગ ટર્મ મારી જોડે રહેવાનો છે, એનું વિઝન શું છે. એટલે એવા ટાઈમે એક ટ્રસ્ટ ફેક્ટર બેસી જાય છે ક્લાયન્ટ અને મારા બંને વચ્ચે. તો એવા ટાઈમે અમે લોકો થોડુંક બફર ગેપ આપીએ છીએ કે ભાઈ આ કોન્ટેન્ટ અપલોડ થઈ જાય પછી યુ પે અસ. એ જે છે. તમારી પાસે પોતાના ક્રિએટર્સ છે કે જે માત્ર તમારા માટે કામ કરતા હોય અથવા તો ક્રિએટર્સ જે રિટેનરશિપ પર હોય ના, મારી પાસે પોતાના
બટ આર ધેર એજન્સીઝ કે જે લોકો ક્રિએટરને રિટેનરશિપ પર રાખતા હોય કે અમે એન્યુઅલી તમને આટલાનું કામ ના, ના, આપીશું એવું- પછી ગમે તે કામ એટલે એવા હોય. કેસમાં કેવું છે એવી રીતે નથી રાખતા એટલે એવા એ લોકો કેસમાં સાઇન કરી લે છે કોઈ બી ઇન્ક્વાયરી આવે તો એજન્સી ના જેમ કે આઈપીલિક્સ મીડિયા છે કે ક્લાઉડ પોકેટિસિસ છે ને એવી રીતે દેર આર મેની એજન્સીઝ આઉટ દેર મોન્કી પણ છે જે લોકો ઓફિશિયલ ક્રિએટર રાખે છે મુંબઈમાં OML કરીને છે ઝાકિર ખાન બી એમની જોડે છે એટલે દેર આર આર્ટિસ્ટ અને એ લોકોને ઓફિશિયલી સાઇન કરીને Those are રાખે talent managers, talent હા પણ એ agencies. ક્રિએટર્સ બી રાખે છે અચ્છા. હા અને પછી એવું નક્કી ના હોય કે ભાઈ હું તમને આટલી આપીશ સેલરી તરીકે એટલે કે આખા મહિનામાં હું તમને 10 રીલ તો આપીશ જ પ્રમોશનની આ અમાઉન્ટ ઉપર એવું કોઈ જગ્યા પર લખેલું નથી હોતું હમ. એટલે અમારા કેસમાં અમે મલ્ટિપલ ક્રિએટર્સ ઓનબોર્ડ કરવાના હોય તો અમે એજન્સીને એપ્રોચ કરતા હોઈએ છીએ કે ભાઈ એજન્સી પાસે મલ્ટિપલ ક્રિએટર્સ છે જસ્ટ ગીવ અસ અ લિસ્ટ અમારી રિક્વાયરમેન્ટ છે So you hire another agency for that. ફોર ધ મલ્ટિપલ ક્રિએટર્સ Do you have fixed number of creators? ના That's fluid. કે તને ધારો કે કોઈ કહેશે કે I want 100 creators. So then you'll fetch them. With another agency કે જાતે? મારે જાતે જેટલા કોન્ટેક્ટ દોડતા હશે એટલા દોડાવીશ મારી ટીમને કહીશ કે ભાઈ તમે લોકો રીચ આઉટ કરીને એ લોકોના રેટ્સ લઈ લો આ છે તે છે અને જ્યાં હું નથી પહોંચી શકતો ત્યાં હું બીજી એજન્સી મારા એવા ફ્રેન્ડ્સ બની ગયા છે હવે તો એજન્સી તરીકે એ લોકોને કહું ભાઈ તમારી એજન્સીને આપી દો મને એટલે આપી દેશે તૈયાર એમ લાઈક અડધો કલાકમાં માંગો તો અડધો કલાકમાં તમને એમણે જે રીતે કીધું કે એમના ક્લાયન્ટ્સ છે 60 to 70% ઇન્વેસ્ટ કરે છે ડિજિટલની અંદર. તને શું લાગે છે કે મોરલેસ ક્લાયન્ટ્સ પોતાના બજેટમાંથી કેટલું ડિજિટલમાં ઇન્વેસ્ટ કરે છે? 30%. યુ થિંક 30%, હી થિંક્સ 60%. ધેટ્સ અ બિગ ગેપ. કેમ કે એ કેટેગરી પણ અલગ અલગ હોય ને હા. રિયલ એસ્ટેટ વાળા કરે વધારે ઓકે. હા જેમ સો કે- યુ થિંક કે રિયલ એસ્ટેટની ફેથ ડિજિટલ પર ફાસ્ટર આવી છે છે જ. ઇન કમ્પેરિઝન ઓફ એની અધર ઇન્ડસ્ટ્રી. હા કેમ કે હવે અત્યારે સમજો ને કોઈ એક આ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં હું તો ગયો નથી ત્યાં હું રહું છું આ બાજુ થલતેજ તો હું ત્યાં ગયો નથી પણ ત્યાં થઈ રહ્યું છે એવું મને ક્યાંથી ખબર પડે મેં એમની એડ જોઈ હોય કોઈની રીલ જોઈ હોય ત્યાં જ મને ખબર પડી છે તો એ લોકો જ્યારે ઇન્વેસ્ટ કરશે તો મારા સુધી મોબાઈલમાં પહોંચશે ને અને બીજું રિયલ એસ્ટેટમાં તમે જોશો અમદાવાદમાં જે બિલબોર્ડ્સ છે એમાં મેક્સિમમ એડ્સ રિયલ એસ્ટેટની છે લોકલ આઈ થિંક 10-15% FMCG મળશે કદાચ બાકી મેક્સિમમ રિયલ એસ્ટેટ એટલે જે સ્પેન્ડ સો વિથ રેડિયો આઈ હેડ એક્સપિરિયન્સ ધીસ કે બિફોર ધીસ આના પહેલાંનું જે ડેકેડ હતું ને એમાં રિયલ એસ્ટેટ વોઝ પ્રમોટિંગ રેડિયો એડવર્ટાઇઝિંગ હાઈએસ્ટ. હવે દેટ હેઝ બીન શિફ્ટેડ ટુ હોસ્પિટલ્સ. હેલ્થ બિઝનેસ જે છે હા એ રેડિયો પર વધારે છે. નોટ જસ્ટ રેડિયો ઓવરઓલ ઓલ્સો કે બધી હોસ્પિટલ્સ નાઉ દે હેવ બ્રાન્ડ એમ્બેસેડર્સ દે હેવ ઇન્ફ્લુઅન્સર્સ હુ આર ડુઈંગ માર્કેટિંગ ફોર ધેમ અને બિકોઝ એ જે રીતે બિલ્ડઅપ થઈ રહી છે ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ મની એટલે ઓર મે બી દેર આર ઓલ્સો બિલ્ડર્સ હુ હેવ ધેર ઓન હોસ્પિટલ્સ આઈ ડોન્ટ નો આઈ એમ જસ્ટ પણ એ પ્રકારનું બિઝનેસ પણ અત્યારે બહુ બધું વધી રહ્યું છે. દરેક કેટેગરી ડિજિટલી છે જ બધા લોકો ડિજિટલી સ્પેન્ડ કરે છે અને ડિજિટલી પ્રેઝન્સ રાખે જ છે બિકોઝ માર્કેટમાં નામ હોવું એ લોકો ધંધા માટે કદાચ ના કરતા હોય પણ નામ માટે બી કરે કે બ્રાન્ડ વેલ્યુ એક મારે બનાવી છે. એપલને શું જરૂર એડ કરવાની સ્ટીલ તમે જુઓ એપલના કેટલા હોર્ડિંગ્સ લાગેલા હોય ડિજિટલ રીચ સારી છે કોસ્ટ ઇફેક્ટિવ છે એટલે યસ ક્લાયન્ટ્સ પ્રિફર ડિજિટલ બજેટ થોડું વધારે રાખવાનું પ્રિફર કરે છે. If there is somebody who wants to start an agency, digital agency, or if there is somebody who wants to become a creator, અને તો તમે આવનારા 5 વર્ષની અંદર શું ફ્યુચર જુઓ છો આ બિઝનેસનું? એ જે એજન્સી ડેફિનેટલી તમારે ઇવોલ્વ થતું રહેવું પડશે. હવે જે એઆઈ જે પ્રમાણે આવી રહ્યું છે એઆઈમાં બધી વસ્તુઓ બની રહી છે સ્ક્રિપ્ટ લખાવી રહી છે વિડીયોઝ બની રહ્યા છે રીલ બને છે બધું મોશન ગ્રાફિક થઈ રહ્યું છે તો ઓબ્વિયસલી એ જે એજન્સી ઓનર અને ટીમને પણ એમાં એક ઇવોલ્વ થવું પડશે જો નહીં થાય તો તમે લોકો 5 વર્ષ ફેંકાઈ જશો એ જરૂરી છે એટલે યસ એટલે ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. Is client happy with AI? ક્લાયન્ટ ઇઝ હેપી વિથ એઆઈ બટ અમુક જે સીજીઆઈ વિડીયોઝ જે આવે છે એમાં દે આર વેરી હેપી. સીજીઆઈ વિડીયોમાં એ લોકોને બહુ જ ગમે છે અને એમાં એન્ગેજમેન્ટ પણ સારું આવે છે. આ સેમ વસ્તુ તમે 3Dમાં રેન્ડરિંગ કરીને બનાવો છો તેમાં એક ઇમ્પેક્ટ નથી આવતું સીજીઆઈમાં બહુ સારી ઇમ્પેક્ટ આવે છે દે આર હેપી એ વિડીયોઝમાં. Also AI is very cost effective in comparison of having actual people. ટ્રુ તો એ રીતે પણ ક્લાયન્ટને બેનિફિટ થતો હશે ને? થતો હશે થાય છે એમાં કેવું છે કે સપોઝ હું અત્યારે કોઈ વિડીયો એડિટર કે મોશન ગ્રાફિક્સ હાયર કરું છું તે આસ્ક એમની આસ્ક બેઝિકલી 80,000 90,000 1 લાખ આપની એમની આસ્ક બેઝિક આસ્ક હોય છે 2-2.5 વર્ષનો એક્સપિરિયન્સ તો પણ એવા કેસમાં જેને ઇંગ્લિશ સારું આવડે છે જે સારા પ્રોમ્પ્ટ લખી શકે છે એનાથી કન્ટેન્ટ સારું જનરેટ એ ઓછી સેલરીવાળો પણ કરી શકે છે. તો નાવ ધીસ ઇઝ ધ એક છે મુવમેન્ટ કે જે સરસ ઇવોલ્વ થશે આઈ ગેસ.
ક્રિએટર્સમાં તો લાઈક ગલી ગલીએ બધા નીકળી હર પડ્યા ઘર છે. creator. હા છે જ, અને સારું જ છે જો કે પ્લેટફોર્મ ફ્રી છે. ઇન્સ્ટાગ્રામ એવું થોડી કે તમે આવીને પૈસા આપો ને પછી વિડીયો બનાવો. તમે ફ્રી છો, તમે બનાવો વિડીયો અને સારું બનાવો, અલગ બનાવો તો તમે સર્વાઈવ કરશો. વોટ વુડ બી યોર ગાઈડ ટુ ધેમ કે તમે એક સક્સેસફુલ ક્રિએટર બનવા માંગતા હો હા. તો કઈ 5 વસ્તુઓનું તમે ધ્યાન રાખો? એક તો ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવો, નો ડાઉટ કોપી કરો એ હું કરું જ છું એટલે એવું વાંધો નથી. હું આખા મહિનામાં કદાચ 2 વિડીયો કે 3 વિડીયો એવા બનાવતો હોઈશ કે કોઈને જોયો ને મને ગમ્યું તો મેં બનાવી નાખ્યો. પણ સો બી બાકીના ઓરિજિનલ, યુનિક, ધેન યસ વિડીયો કાં તો તમારા બોલવાનું જે ક્લેરિટી છે એ થોડીક રાખો, કેમ કે સમટાઈમ્સ ડાયલોગ શું બોલી ગયા, જોક શું બોલી ગયા ખબર જ ના પડી હોય આપણને. તો એ છે. અને સારું ઓડિયન્સ જોઈતું હોય તો પ્રેઝન્ટેબલ બનો, સારી જગ્યા પર વિડીયો બનાવો, કેમ કે ઝાડની નીચે વિડીયો બનાવશો તો ઝાડની નીચે બેસવાવાળા લોકો જ જોશે. એટલે તમે ઈચ્છો કે તમને મર્સિડીઝમાં બેઠેલા લોકો પણ જોવે. સો ડિસાઇડ હુ ઇઝ યોર ઓડિયન્સ એન્ડ ક્રિએટ ધ વિડીયો બેઝડ ઓન અને બનાવો આંખ બંધ કરીને. તમે એવું કમાવાના પર્સપેક્ટિવ ના બનાવો. તમે નક્કી કરો કે મારે કમાવું છે, જેમ કે બોડી બનાવો નક્કી કર્યું 3 મહિના સુધી તમે કહે 3 મહિને તમને રિઝલ્ટ દેખાય બોડીમાં કે ભાઈ હવે ચાલુ થયું. તમે આજે કહો 3 દિવસ પછી તો રિએક્ટ કરવાનું ચાલુ કરે બોડીની અંદર. એવી રીતે આમાં પણ એવું છે કે તમે આજે ને આજે એમ કહો કે હું 2 વિડીયો બનાવું વાયરલ થઈ જાઉં, એવું પોસિબલ એવું નથી. નથી થવાનું. હા, કદાચ થઈ બી શકે. ઇટ્સ પણ એ ઇન્સ્ટાગ્રામ. sustainable નથી. હા, કેમ કે જેમ કે અમુક થઈ ગયા છે. પેલી પ્રિયા વોરિયર ખબર છે, આંખ માર્યો તો એને વિડીયો વાયરલ થયો તો Yeah. 6 મિલિયન વધી ગયા હતા. યસ યસ પણ આજની જ તારીખમાં એ ફેમ થઈ ગઈ, પણ એને બ્રાન્ડ પ્રમોશન મળ્યા કરે છે, એડવર્ટિઝમેન્ટ મળ્યા કરે છે, આ છે તે છે. નવું કશું નથી કરી શકતા. ટેલેન્ટ પર્સપેક્ટિવથી જોવા જાવ તો કશું નથી because કરી those શકતા. are flukes, no? હા. You don't know કે આવું થઈ રહ્યું છે. હા, They've એની not સામે- planned it. Yes, જે ટેલેન્ટેડ લોકો છે એ કંઈક ને કંઈક નવું કર્યા કરે છે. Can you plan a video કે આ જે હું કરવાનું છું ને એ વાયરલ જશે? Can you predict it? મારા માટે તો કરી શકું છું Yeah? હવે હું. Okay, explain to me. What will work? રિલેટિબિલિટી ઓલવેઝ, ઓબ્ઝર્વેશન ઓલવેઝ વર્ક્સ. હું મારી લાઈફમાં કંઈક થઈ રહ્યું છે અને એને કંઈક ફની વેમાં પ્રેઝન્ટ કરી દઉં તો મને ખબર છે કે આ આવું 50 લોકો સાથે થયું જ છે અને આ મિલિયન તો આવશે જ, આવશે જ, અને એ આવે જ છે. હું બેટ મારીને કહું છું મારામાં. It's damn good. કારણ કે generally લોકો એવું કહેતા હોય છે કે you can't predict કે I would want this and this has પણ એવું my જરૂરી all કે દર hope, વખતે- but I don't know. જરૂરી છે કે દર વખતે સાચું Instagram પડે. દેવની ઈચ્છા છે. હા, સાચી વાત છે. હું એ જ કહું, દર વખતે જરૂરી નથી કે એ સાચું પડે જ, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ સાચું પડી જાય છે. તમે એટલા So કોન્ફિડન્ટ આટલા વર્ષે તને now you have that અંદાજ તને આવી જાય આવી છે કે જાય આ મોસ્ટલી વર્ક કરશે. કરશે. સમટાઈમ સરપ્રાઈઝ બી થાય છે કે ઇમેજિન ના કર્યું હોય, આ તો ચાલી ગયો, બહુ મસ્ત ચાલી ગયો, એવું બી થઈ જાય છે. અને Underdog. હા, ડિસઅપોઇન્ટ બી થાય છે, પણ હું એના પર એટલું ફોકસ નહીં Who are કરતો. your favorite creators in Gujarat? ગુજરાતમાં ઓબ્વિયસલી કુશલ તો છે જ, સરસ બનાવે છે. હું પોતે મારી જાતને પહેલાં રાખીશ કે હું સારું બનાવું છું ને મને મારા વિડીયોઝ બહુ ગમે Of છે. course, very nice. હા. એના સિવાય વિશાલ સરસ બનાવે છે. વિશાલનું ઓડિયન્સ કોઈ રૂરલ નથી કે ટિપિકલ. એ જેન્ઝી બી બનાવે છે, એ જૂનું બી બનાવે છે અને મિક્સમાં બી બનાવે છે. દરેક એજ ગ્રુપના લોકો રિલેટ બહુ કરી શકે versatile અને કંઈક છે. નવું બી લાવે છે. કુશલનું બહુ ફની હોય તો યુ કેન નોટ ઇમેજિન કે હારે આણે તો જોરદાર કરી નાખ્યું, આટલી હદ સુધી કરી નાખ્યું, એવું બી થાય છે. સો So કુશલ. these two are your favorite. હા, પછી અગર દેર આર બેઝિસ કે જ્યાં તમને સારું કોન્ટેન્ટ ગમે. મને એક દેવ રાવલનું બી બહુ ગમે છે, Yeah. બહુ સરસ બનાવે છોકરો, બહુ ટેલેન્ટેડ. Amazing. અમેઝિંગ. એટલે એ બનાવે. પછી આ તમે કીધું રેખાબેન, રેખાબેન બી બહુ સરસ છે. નો ડાઉટ મારું રેગ્યુલર નીશ નથી કે હું સ્ટોરી, પણ મને ક્યારેક સ્ટોરી સાંભળી ગમે, હા, તો હું એ બી જોઈ લઉં છું. બાકી Who are your બનાવો. favorite creators? જેને તમે maximum business આપ્યો હોય. ના, મારો કોઈ ફેવરેટ ક્રિએટર્સ નથી, બટ હું ક્રિએટર્સને હાયર એવી રીતે કરીશ કે જે અમારા ક્લાયન્ટને બેનિફિટ તો દેખાશે. એવા કયા ક્રિએટર્સ રહ્યા છે મેં multiple- જેમાં સૌથી સારું બેનિફિટ મળ્યો હોય તમારા ક્લાયન્ટ્સને અત્યાર સુધીમાં? મેચ્યોર કોન્ટેન્ટ ક્રિએટર્સ જે હોય છે એમાં બેનિફિટ વધારે મળે છે રાધર દેન જેન્ઝી પીપલ્સ કે હોય કે Give me જેમાં names, હ્યુમરસ no? કોન્ટેન્ટ હોય. નેમ્સમાં તો લાઈક જેમ કે મલ્હાર જોડે કામ કર્યું છે મેં, પૂજા જોશી જોડે કામ કર્યું છે, તમારી જોડે રિસન્ટલી હમણાં કામ કર્યું છે. તો એક વસ્તુ દેખાય છે કે મેચ્યોર કોન્ટેન્ટમાં ડેફિનેટલી બેનિફિટ થાય છે એ જ બ્રાન્ડને. ઓકે. આવનારા વર્ષોની અંદર તમે આ ઇન્ડસ્ટ્રીને ક્યાં સુધી પહોંચતી જુઓ છો? મારો ઇઝ ધેર અ ફ્યુચર ઓર હવે આ બબલ મારું યસ મારો એક એમાં પર્સપેક્ટિવ છે કે મેં જે કીધું બેઝિકલી કે જે આમ જેમ યુવરાજ કીધું ઝાડ નીચે બેસી તમે કન્ટેન્ટ બનાવો તો એવા લોકો જ જોશે, પણ એમાં જ મિલિયન્સ ઓફ ફોલોવર્સ હોય છે, મિલિયન્સ ઓફ રીચ મળતી હોય છે. એટલે આ એક બબલ છે જે બબલ બેઝિકલી કદાચ ક્યારેક ફૂટશે. જે મેચ્યોર કન્ટેન્ટ જ્યાં સુધી બહાર પ્રોપર નહીં આવે, તમે તમારા મસ્તી માટે મોજશોખ માટે
લોકોને હસાવવા માટે કન્ટેન્ટ બનાવો દેટ ઇઝ ગુડ, પણ જ્યારે કોઈ એજન્સી જોડે તમે ટાઈપ કરો ત્યારે કન્ટેન્ટ એવું રાખો જેથી કરીને બ્રાન્ડ્સને So if બેનિફિટ. you want to earn from your business, then you need to be very clear and very authentic and sincere about your content. તમારે ખાલી એન્ટરટેનમેન્ટ માટે કરવું છે તો બહુ આમાંથી પૈસા મળશે એવું એક્સપેક્ટ ના કરતા. That's what you're saying. યસ, એના માટે આઈ થિંક તમે ગૂગલમાં યુટ્યુબ પર જઈને એડ્સ કરો, વિડીયો બનાવો, મેટા એડ્સ કરો, એમની જગ્યાએ સાચી વાત કરી છે મેં. અને ક્રિએટરની રીતે જોવા જઈએ તો એવરીબડી ઇઝ ક્રિએટર. સારું કરશો તો આગળ જશો. આ રેસ જેવું થઈ જ ગયું છે, તમે માનો કે ના માનો. But can people take being a creator as a life choice? Yes, 100%. Professional choice? એને લ્યા, તે તો લીધેલી જ છે ઓલરેડી. સોરી, કેન યુ પ્લીઝ. તમે એવું માનો છો કે તમે ક્રિએટર હોવાને એક સિરિયસ અને ઇન્ડિપેન્ડન્ટ જોબ પ્રોફાઇલ તરીકે લઈ શકો? કેન દેટ બી યોર ઓનલી બિઝનેસ યસ, ઇન ટુડેઝ ટાઈમ્સ? 100% લઈ શકે. અને આવનારા 5 વર્ષ સુધી પણ એ ટકશે કે તમને એવું લાગે છે કે અત્યારે કરી શકો? અત્યારે કરી શકો, ખબર નહીં. કાલનું ખબર નથી મને. હવે તો કેમ એઆઈ આવી ગયું છે, તમે એક લાઈવ હ્યુમન બનાવી શકો છો, વિડીયોઝમાં ફેસ બનાવી શકો છો, કન્ટેન્ટ So do બોલી you શકે think છે. a Yuvraj can be replaced by a Yuvraj AI and there'll be no difference? અત્યારે નથી લાગતું, પણ આવનારા ભવિષ્યમાં 5 વર્ષ પછી મને એક દેખાઈ રહ્યું છે કદાચ કે રિપ્લેસ થઈ જશે. 3 વર્ષ તો નહીં જ. 3 વર્ષ સુધી તો મસ્ત ચાલવાનું જ છે. એમાં પછી તો શું કોઈ- કરીશ તું? પણ એ હવે હું તમને એજન્સી છે કહું. ને, એજન્સી છે ને. હું ચાર Agency એ શું કરશે? 4 જગ્યાએથી કમાવાની વાત તો હોવી જ જોઈએ. એમ એક જગ્યાએ બંધ થાય તો બીજી So which જગ્યાએ are your other 3 places? અધર એટલે મારી રીલ પ્રોડક્શનની એટલે મારી ટીમ છે કે જે લોકો આ પોડકાસ્ટના બી શૂટ એડિટ્સ કરે છે. સેટઅપ છે આખું મારી જોડે, કેમેરા ઇક્વિપમેન્ટ્સ બધું જ ઇન હાઉસ છે. તો એ રીતે કરું છું. હું હોસ્ટિંગ કરું છું. ઇવેન્ટ હોસ્ટિંગમાંથી પણ અલગથી ઇન્કમ આવે છે. એના સિવાય આ કેમ્પેન કરવા હોય, કોઈ ક્રિએટરને બીજો બિઝનેસ આપવો હોય, આ છે તે છે, એમાંથી બી આવે છે. કોઈ બ્રાન્ડ માટે લખી દીધું તો રાઇટિંગનું પણ આવી જાય છે. કોઈના માટે યુજીસી વિડીયોઝ બને નાખ્યા તો એ બી So આવે are you doing all of this because you don't know કે પેલાનું ફ્યુચર કેટલું છે? છે. મને બધું આવડે છે ને મને મજા આવે છે. હા. એટલે આ So જેટલી કીધું it's એટલી વસ્તુ not આવડે out છે. of insecurity. ના, It is ના. out of interest. હા, હું ઇવન ફિટનેસમાં બી છું. કાલ ઉઠીને કહીને તો હું કોકને ટ્રેન કરી લઈશ. એટલે સ્કિલ્સ હોવી બહુ જરૂરી છે કંઈક રીતે. અને જેમ એમણે કીધું કે મિલિયન ફોલોવર અને ઝાડની છે, તો તમે એક થોરો તમારી પર્સનાલિટી બનાવી દેશો તો તમે ડેફિનેટલી સર્વાઈવ કરી જ જશો. ઝાકીર ખાને પોતાની એક ઇમેજ ઊભી કરી દીધી છે. એવી રીતે જેમ કે ભુવન બામ વર્ષોથી વિડીયોઝ બનાવે છે, ના પોતાનું એને એક્ટર બનવું છે, એને સિંગર બી બનવું હતું, પણ કોઈ બીજાએ કર્યું કે ના કર્યું, પણ એને જાતે પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કરીને પેલી સિરીઝ બનાવી, 2 સિઝન બનાવી. હવે બીજી એક નેટફ્લિક્સ પર બી આવી ગઈ, ડિંડોરા 2. બરાબર. સો તમે આગળ એને કઈ રીતે લઈ જાઓ છો, કેવી રીતે તમે સ્ટેન્ડ આઉટ થાઓ છો અને તમારું પ્રેઝન્સ એવી રીતે બનાવો તો તમે ડેફિનેટલી સર્વાઈવ કરવાના જ છો. કોઈ ડાઉટ જ નથી. બહુ બધા એવા લોકો છે કે જે લોકો સારા ક્રિએટર્સ છે પણ એ લોકો કોઈ એક બીજા જોબમાં કે બીજી વસ્તુ પણ સાથે કરી રહ્યા છે એન્ડ દે આર અનેબલ ટુ મેક ધીસ શિફ્ટ થિંકિંગ દેટ કે એ લોકો આની પર માત્ર સર્વાઈવ કરી શકશે કે નહીં. વોટ વુડ યુ ટેલ ધેમ? અગર ચાહો Like for an example, when you were in radio and whatever X amount of money that you were making and whatever X amount of money that you are making right now, તે જ્યારે જોબ છોડી ત્યારે તને ખબર હતી કે this will be higher or lesser? જોબ છોડી ત્યારે તો ખબર હતી. હા, ઓકે. કેમ કે એવું પણ એ કન્સિસ્ટન્ટલી આટલા મળશે જેવો કોન્ફિડન્સ પણ હતો? એટલે હું તમને બહુ ઓનેસ્ટ કહું, ચલો 2 મિનિટ ખાલી વધારે, Yeah, please. કે હું જોબ કરતો હતો ત્યારે જોડે જોડે આ વિડીયો કામ ચાલુ જ હતું. Correct. કેમ કે એ મને ગમે છે. મેં એવું નતું વિચાર્યું કે હું આમાંથી કમાઈશ ને આમાંથી સર્વાઈવ કરીશ. મને ગમે છે એટલે હું બનાય કરીશ. જેમ હું જીમ જઉં છું રોજ એવી રીતે હું વિડીયો બી બનાવું છું રોજ. એ મારી ડ્યુટી, મને મજા આવે. તો એમાં એક પ્રમોશન આવ્યું, 2 પ્રમોશન આવ્યા, અમુક સર્ટેન મંથ મેં જોયું તો 3 પ્રમોશન આવતા હતા. પછી માર્ચ ને એપ્રિલ ફાઇનાન્શિયલ યર એન્ડિંગ અને નવું સ્ટાર્ટ થાય તો એની અંદર એ ડાઉન થઈ ગયું. એવું 2 મહિના એવા હતા કે જેમાં એક બી પ્રમોશન રીલ નથી. ત્યારે મને ડાઉટ થયો, મેં કીધું કે આ સર્વાઈવ થશે કે નહીં થાય. પણ જ્યારે મેં એક કન્સિસ્ટન્સી કોન્સ્ટન્ટ રાખી જ છે તો બીજે વર્ષે જ્યારે મેં જોયું ને તો મારી જોડે લગભગ 5 પ્રમોશન એવરી મંથ મિનિમમ હતા. અને એ માર્ચ એન્ડિંગમાં બી જોવા ગયો ને તો બી 5 તો હતા. Which was how many times more than the money that you were making with your job? સો હું ત્યારે જે મહિનાના સેલરી અર્ન કરતો હતો એ હું એક રીલના ચાર્જ કરતો હતો. તો મને એ 3 times કે 5 times લાગ્યું, અપ્રોક્સ 3 times કરતાં વધારે લાગ્યું. ત્યારે મેં વિચાર્યું કે હું હવે જોબ છોડીને આ કરીશ તો એ 9 કલાક હું જે જોબને આપું છું આને જ જોબ બનાવું તો હું કેટલા કમાઈ શકું. છોડ્યા પછીના વર્ષની અંદર જ મારી જે CTC હતી એના કરતાં પણ વધારે હું 1 મહિનામાં
કમાતો થઈ ગયો ને કન્સિસ્ટન્સી એના કરતાં પણ વધારે થયા છે. So more than your annual income, you started making in a month. વધારે એના કરતાં બી વધારે ને કન્સિસ્ટન્સી ગ્રો થઈ રહ્યા છે અને એવું થઈ રહે અને એમાં મજા બી આવી રહી છે. તને એવું લાગે છે કે ક્રિએટર તરીકે તને AI હેલ્પફુલ થશે, ઓર ડુ યુ યુઝ AI રાઇટ નાઉ? હું જ્યારથી AI લોન્ચ થયું છે ત્યારથી હજી સુધી મેં ખાલી ગ્રામર કરેક્શન માટે થઈને AI યુઝ કર્યું છે. કેમ? ઇંગ્લિશમાં થોડું લોચા છે. એમ નહીં, એટલા માટે પણ કેમ યુઝ કર્યું છે? નહીં, એટલું જ કેમ યુઝ કર્યું છે? મેં કોશિશ કરી છે. મારી ટીમમાં મને ઘણા લોકો કહે કે ભાઈ તમે યુઝ કરો ત્યાંથી સ્ક્રિપ્ટ લખાવો. અપેરેન્ટલી સ્ક્રિપ્ટ ઇઝ ધી બોસ. જેવી સ્ક્રિપ્ટ સારી હશે, તમે એક્ટ બી ગમે તેવું કર્યું છે ને તો બી એ વાયરલ જશે. તો આજ સુધી ક્યારે પણ મેં AI નો ઉપયોગ નથી કર્યો સ્ક્રિપ્ટ લખવા માટે. હ્યુમન માઇન્ડ જે કરી શકે છે ને એ AI ક્યારેય નહીં કરી શકે. 100% બેટ મારીને કહું છું. પણ બાકીના કોઈ વિઝ્યુઅલ પ્રમાણે સારું છે. તમે બટ યુ હેવ નેવર થોટ કે તું તારા પોતાના ક્લોન્સ કરીને એની પાસે મલ્ટિપલ વિડીયોઝ કરાવી શકે વિચાર્યું છે. સ્ક્રિપ્ટ નાખીને? સ્ક્રિપ્ટ મેં બહુ ટ્રાય કર્યું. બહુ લગભગ 6 કલાક સુધી હું પ્રોમ્પ્ટ આપું, ટ્રાય નહીં કરું. ના, તું તારી સ્ક્રિપ્ટ લખ, હા એ સ્ક્રિપ્ટ AI ને આપ હા. અને એને કે તારો વિડીયો બનાવી દે. હવે હું અત્યારે સ્ટેજ ઉપર છું ને કે હું એક્સપ્લોર કરવા જાઉં છું ને ત્યાં મારી 2 સ્ક્રિપ્ટ રહી જાય છે, કાં તો 2 વિડીયો રહી જાય છે. એટલો બિઝી છું. શું કરું? વેરી સારા- ગુડ, વી આર વેરી હેપી ફોર યુ. સારા વેટ તો નથી મળતા. મેં બહુ સ્ક્રિપ્ટ રાઇટર શોધ્યા. મેં એમને કેટલી વાર કીધું મેં હું તમને સ્ક્રિપ્ટ રાઇટર આપો, પણ સારા નથી મળતા જેમનું હ્યુમર સારું, જે શેરેબલ કોન્ટેન્ટ બનાવે. જે બનાવે છે પોતે ક્રિએટર બની ગયા છે. ઓબ્વિયસલી. એટલે આ પ્રોબ્લેમમાં હું જાતે જ લખું છું. મેં એડિટર્સ હાયર કર્યા છે. મેં શૂટ માટે છોકરાઓ હાયર તો એ કર્યા લોકો એડિટિંગની અંદર કે મ્યુઝિકની અંદર કોઈ જગ્યાએ AI નો ઉપયોગ કરતા હોય છે? કરે છે. મ્યુઝિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવવા માટે તમે AI નો યુઝ કરો. અડોબીની અંદર તો તમે મોઢાથી કંઈક બોલીને આપો ને કે બમ 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 આવું કંઈક, તો એ બનાવી આપે છે એનું મ્યુઝિક. એટલે બહુ સરસ AI નો ઉપયોગ ત્યાં થઈ શકે છે. તમે બેકગ્રાઉન્ડમાં નોઇઝ ક્લિયર કરવા માટે AI નો ઉપયોગ કરી શકો તે છો. તારા પોતાના AI ને ટ્રેડમાર્ક કરાવેલું છે, પેટન્ટ કરાવેલું છે? ના, મેં એવું કશું નથી. કેમ? તને એવું નથી થતું કે તું ભલે ના કરે પણ કોઈ બીજું તારું AI યુઝ કરી લેશે? ચાલો, ફેસ તો મારું જ જવાનું છે ને બધે. Yeah, but it'll make like millions of rupees. You will not know કે એની પાસે કેટલું વધારે સ્માર્ટર માઇન્ડ છે હા. to use you. ડેફિનેટલી મેં એવું વિચાર્યું નથી, બટ થેન્ક્સ, હું વિચારી શકું એના ઉપર. And do you have insurance? હા, Not life insurance. તો Content insurance. ના, એ મને નહીં કે ખબર. તે ધારો કે સોશિયલ મીડિયા પર કંઈ કીધું હા. અને એને કારણે કોકની લાગણી દુભાઈ ગઈ હા. ને પછી એને આવીને તારી એજન્સી બાળી નાખી હા. કે જે લેટન્ટ સાથે હા, થયું હા, કે હા. આવું કંઈ પણ ધારો કે તારી સાથે થાય હા. તો સામે લીગલ કેસ લડવા માટે તારી પાસે ઇન્સ્યોરન્સ છે? ના, ઇન્સ્યોરન્સ નથી મારી જોડે. હા, સો યુ શુડ ટેક દેટ ઇન્સ્યોરન્સ. Okay. કારણ કે ક્રિએટર્સ માટે હવે એવો ઇન્સ્યોરન્સ અવેલેબલ છે. ઓકે, મને એ ખબર નથી. હવે સારું યા થયું. cool. See, સારું, there are મારા two benefits of this podcast to you. સમય એના જેવા લક્ષણ નથી. But you never know. હા, I know. એટલે જરૂરી public ગમે નથી ત્યારે કે- offend થઈ જાય છે. હા, જરૂરી નથી કે તમને ખબર પડશે કે તમે શું કર્યું કે જેનાથી સામેવાળી વ્યક્તિ હર્ટ થઈ ગઈ. અરે એક થયું તું. બોલો. આપણે હું રેડિયોમાં જ હતો પણ હું વિડીયોઝ બનાવું છું એટલે બનો તો મારી જોડે એક ઓરેન્જ કલરની ટી શર્ટ હતી. તો રેગ્યુલર ટી શર્ટ જે નોર્મલ ફિટ, લાઈક આ જે ચશ્મા પહેર્યા છે એવી રીતે. અરે હા, તો એવી ઓરેન્જ ટી શર્ટ. મને ઘણી વખત ઘરની અંદર એવું ફીલ થતું કે મારા મમ્મી હોય કે કોઈ બી હોય ને, એટલે કે હું ઘરે આવું બેગ લઈને તો કે નહીં જોઈતું સ્વિગી, નહીં મંગાવ્યું. તો આવું કહેતા. મેં કીધું એટલે અને લગભગ આ વસ્તુને વર્ષ થઈ ગયું. હા પછી એક વખત વિચાર્યું કે આના પર વિડીયો બનાવી જ નાખી. હા તો મેં બનાવ્યો વિડીયો. હા. 4.5 મિલિયન વ્યૂઝ આવી ગયા એના ઉપર. બહુ કમેન્ટ, બહુ લાઈક મોર દેન 1000 કમેન્ટ્સ આર લાફ્ટર ને બહુ મસ્ત ને રિલેટેબલ ને એવી રીતે આવી હતી. પછી ચાલુ થયું કે બજરંગ દળવાળા ને એ બધા લોકોના કમેન્ટ્સ આવે, પોલિટિકલ કમેન્ટ્સ આવવા હા, લાગી કે કે તમે એમને એવું ભગવા લાગ્યું- કલરની મજાક ઉડાઈ છે, ઓ તમે ઓરેન્જ It's કલર like પર ઉગાડ્યો છે. દીપિકા's bikini. હા, એટલે કે જે એ હા, લોકોને મારું બિલકુલ intention કલ્પના જ નહોતું. નહીં હોય કે આ આખી ફિલ્મના એ લોકોની પાસે ઘણા બધા બીજા ઇશ્યુઝ હતા. They were હા. wondering કે એને કારણે થઈને ફિલ્મને આ બધું નડશે. બિકિની wasn't in their In their- radar at all. તો પછી ધીરે ધીરે એવી કમેન્ટ્સ આવી, બહુ બધી કમેન્ટ્સ આવી એવી, અને લોકો કહે છે કે તમે હિંમત હોય તો ગ્રીન કલર પર કરી બતાવો. મેં કીધું એવું ગ્રીન કોઈની બ્રાન્ડ છે નહીં, બાકી હું તો but I બનાવી. understand what you're saying. હા, સિંગાપોરમાં હોત તો ગ્રેપ પર બનાવી નાખતો. તો એવું નહોતું. પછી એક વખત નવરાત્રિમાં એ લોકો બધા મને કોઈ મળ્યા, એ લોકો કંઈક ખબર નહીં કરતા હતા, બધાને રોકતા હતા તિલક કરીને. તો ત્યારે મને મળ્યા, તમે પહેલાં જ છો ને કે તમે ઓરેન્જ ટી શર્ટ પર ભગવા કલર પર વિડીયો બનાવ્યો તો આ છે તે છે. તો કેવું ના કરશો, બાકી તો વિડીયો બહુ સરસ હોય છે. માર્યો નહીં તને. અરે બહુ જોલી હતા એ લોકો. ખબર નહીં મારી જોડે આવું બિહેવ કર્યું કે લોકો સાથે કરે છે, પણ એ લોકો જોલી હતા, બહુ સરસ. મને કહે કે That is also the difference of screen.
હા સ્ક્રીન પર તમે લોકોને જે લખી શકો છો ને એ તમને સામે આવે ત્યારે તમે એની સાથે સેમ વર્તન નથી કરતા નથી કરતા બીકોઝ યુ હાઇડિંગ બિહાઇન્ડ ધ સ્ક્રીન વેન યુ સી દેટ પર્સન તો તમને પેલી બે આંખોની શરમ નડે છે એ માણસ ગમતો પણ હોય કદાચ તમને ત્યાં જઈને લખી આવ્યા દેટ ઇઝ ઓકે તો મને મને પછી બે ત્રણ મળ્યા જણા ત્યારે તો અરે અમે તો તમારા ફેન છીએ દેટ કેન હેપન મને કે તમારા વિડીયો પછી તમે બીજા વિડીયો જોયા બહુ મસ્ત બનાવો છો કે મારે પેલું ગ્રીન કલર બનાવો કે તમે એમ હજી પણ ગ્રીન કલર પર બનાવો હશે છે હવે થોડું ઠીક છે પણ હું એનાથી કંઈ બંધ નથી કરી દીધા વિડીયો બનાવવાનું હું ચાલુ રાખું છું અને ગમે છે મને ઇન કરંટ ક્રિએટર ઇકોનોમી ધારો કે એ સ્ટેન્ડર્ડાઇઝ થાય અથવા તો ઓર્ગેનાઇઝ થાય જે અત્યારે નથી ઓર્ગેનાઇઝ બહુ બધા લોકો તો ટેક્સ પણ નથી ભરતા એમનું જીએસટી પણ નથી બહુ બધું ટ્રાન્ઝેક્શન જે છે કેશની અંદર થાય છે ઘણા બધાને પૈસા મળે છે ઘણા બધા નથી મળતા ઘણી બધી બ્રાન્ડ્સને જે ક્વોલિટી જોઈએ છે નથી મળતી ઓલરેડી પેમેન્ટ કરી દીધું હોય સો ઓન એન્ડ સો ફોર્થ આને ધારો કે આ કઈ બાબતો એવી છે કે જે આ ઇન્ડસ્ટ્રીમાં ઓર્ગેનાઇઝ થાય તો તમને એવું લાગે છે કે તમારું કામ વધારે સ્મૂધ થશે અથવા તો ઇન્ડસ્ટ્રી ઇટ સેલ્ફમાં ટ્રાન્ઝેક્શન્સ વધુ સ્મૂથ થશે એટલે એવા કેસમાં એક બે ઇન્સિડન્ટ મારા જોડે પાસમાં થયેલા છે સપોઝ હું હાઈ પેડ ક્રિએટર્સ કે સેલિબ્રિટીને અમે લોકો જ્યારે ઓનબોર્ડ કરતા હોઈએ છીએ મેં એક કેમ્પેન કર્યું હતું શરદ કેલકર જોડે દેટ વોઝ કે મેરી ને આપકી નહીં હમારી ઘર કી બાત હૈ એ પણ કેમ્પેન કર્યું હવે એવા કેસમાં ટિકિટ સાઇઝ બહુ મોટી હોય છે પોકેટ બહુ મોટું હોય છે ચાર્જીસ બહુ વધારે હેવી હોય છે તેવા કેસમાં યસ એક સ્ટાન્ડર્ડાઇઝેશન થવું જોઈએ કે ભલે અમે લોકો રિટર્નશીપ પર છીએ એ જ ક્લાયન્ટ મારા પણ એક અમાઉન્ટ સર્ટેન અમાઉન્ટ જે છે એ એડવાન્સ મળી જાય ઓન બોર્ડ થઈ જાય પછી જ્યારે આ લોકોની આવા સેલિબ્રિટીઝની ડિમાન્ડ એવી હોય છે કે ભાઈ અમે કોન્ટેન્ટ ડિલિવર કરતાં પહેલાં અમને 100% પેમેન્ટ એડવાન્સ જોઈએ એ વસ્તુ અત્યારે સ્ટાન્ડર્ડાઇઝ થઈ જાય જે લોકલ ક્લાયન્ટ એક થોડુંક અન્ડરસ્ટેન્ડ કરી શકે કે ભાઈ આ પેમેન્ટ આપી દેવું પડશે જ પછી એજન્સીની રિસ્પોન્સિબિલિટી કે એજન્સીને કેવી રીતે ગ્લો કરે છે કોઈ બી ક્રિએટર્સને એટલે એક વસ્તુ થવી જોઈએ સો દેટ વન થિંગ વિલ હેલ્પ યુ 100% એડવાન્સ વિલ હેલ્પ યુ ઓલ્સો ફોર ધ બિગ પોકેટ સાઇઝ જે હોય એના માટે ક્રિએટર હોય સેલિબ્રિટી હોય કે બ્રાન્ડ હોય આ બધા જો અગર થોડુંક સમજી અને થોડુંક એડવાન્સ બી આપી દે તો પેલાને એમ ટ્રસ્ટ બેસે ભાઈ કામ પૈસા આવશે થોડા તો આવી ગયા છે કામ ચાલુ કરો તો આગળના બી આવી જશે So both of you say the same thing more or less કે financial clarity would be nice અને કામ પત્યા પછી પૈસા આવી જવા જોઈએ ટાઈમથી એ વસ્તુ એક ક્લેરિટી હોવી જોઈએ 100% એડવાન્સનું તો હું બહુ એટલા ડિમાન્ડ નથી કરતો કેમ કે અમુક ક્રિએટર છે પૂરેપૂરા લઈને પછી બંધ થઈ જાય છે ગોસ્ટ કરી દે છે કામ જ નથી આપતા હવે કેમ્પેન હમણાં ચાલુ હોય જેમ કે અત્યારે સમજો ધુરંધર આવ્યું તો ધુરંધરનું પ્રમોશન કરવું હમણાં જરૂરી છે મહિના પછી કરશું તો કે એટલું મજા નહીં આવે એટલે ટાઈમલી ડિલિવરી ના થાય હા સો એ બંનેની સિક્યોરિટી માટે એજન્સી બ્રાન્ડ કે ક્રિએટર બધાની સિક્યોરિટી માટે એવું છે કે તમે થોડું ટોકન અમાઉન્ટ આપો 50% 30% વોટ એવર કન્વિનિયન્ટ એ આપો અને એ પૂરું થયા પછી બી જે પૈસા છે એ બી ટાઈમથી આપી દો કેમ કે અત્યારે દેર આર એજન્સીઝ દેર આર બ્રાન્ડ્સ 30, 60 અને 90 ડેઝ પછી પેમેન્ટ આપે છે એમાં પણ કહેવું પડે કે ભાઈ હવે તમે આપો પૈસા આટલા તમે ઇન્વેસ્ટ કર્યા હોય અને આવી ગયું મસ્ત તો એટલે આ એક પર્સપેક્ટિવ છે બીજું કે એજન્સીઝ અને અમુક મેનેજર્સ ને બ્રાન્ડ્સ ફેક અર્જન્સી ક્રિએટ કરતા હોય ફેક અર્જન્સી એવું છે કે ભાઈ હમણાં કેમ્પેન લાગતો ફટાફટ રીલ પેલું સ્ક્રિપ્ટ આપો અલા ભાઈ વિચારવાનો ટાઈમ તો આપો હલવો થોડી છે ખિસ્સામાં કાઢીને આપી દીધું તમે વિચારો સારું વિચારીએ એના પર કંઈક 5-7 રફ ડ્રાફ્ટ જાય કે મજા નહીં આવતી આ છે તે છે કંઈક સારું આવે તો એટલો ટાઈમ આપો કારણ વગરનું સ્ક્રિપ્ટ આપે ભાઈ 4 દિવસ સુધી કોઈ રિવર્ટ જ ના આવે તો તમે 4 દિવસનો ટાઈમ હતો તો અમારે માથે ચડીને કેમ માંગ્યું તમે થોડુંક ટાઈમ આપો ને તો then I could have delivered a better સ્ક્રિપ્ટ પછી બીજું કે એજન્સી હોય કે એના એજન્સ એમાં માર્કેટિંગ જે સંભાળતા હોય કાં તો બ્રાન્ડ માટે કોઈ માર્કેટિંગ સંભાળતા હોય એ લોકો બહુ રિજિડ સમટાઈમ્સ થઈ જાય તમે ક્રિએટિવ પર્સનને હાયર કરો છો કોઈ ક્રિએટરને કે સેલેબને વોટ એવર જે રોજ બનાવે છે એનું કામ એની ફોર્ટે જે છે એને જાતે બનાવવા દો તમે ફિક્સ કરીને આપી દો છો કે ભાઈ 60 સેકન્ડની અંદર 50 વાર તો મારી બેનનું નામ આવજો એટલે તો પેલો તમે કોઈની બી જોડે બનાવડાવી દો એ ક્રિએટરને શું કામ હાયર કરો છો એનું એ ટેલેન્ટ વખતે એ યુઝ કરી લો હા તમે ક્રિએટરની ટેલેન્ટને એની ક્રિએટિવિટીને યુઝ કરો ને તમે થોડો કહી દો છો કે ભાઈ મારે આવો ટિપિકલ જોઈએ તો ટિપિકલ તો તમે કોઈ બી સેલિબ્રિટી કોઈ પહેલાં ભણતા છોકરાને બી ટેલિપ્રોમ્પ્ટર લગાવીને આપો તો એ બોલી જશે તો તમે ક્રિએટરની ક્રિએટિવિટીને યુઝ કરો સો અન્ડરસ્ટેન્ડ ઓર હેવ મોર પેશન્સ ટુ નો કે તમે આ ક્રિએટરને તમારા માટે કેમ ઉપયોગમાં લઈ રહ્યા છો તમે આને ચૂઝ કર્યો છે તો એની કઈ સ્ટ્રેન્થ છે કે જેનો તમારે એકચ્યુઅલી ઉપયોગ કરવો જોઈએ 100% તો આ એક ક્લેરિટી જ્યારે માર્કેટિંગ હેડ્સ હોય કાં તો બ્રાન્ડના જે લોકો બી એક્ઝિક્યુટ કરતા હોય કેમ્પેન ડિઝાઇન કરતા હોય એ લોકો બી થોડું સમજે તો એ બહુ સારી વસ્તુ છે અને બાકી આ મની માટે કે ભાઈ આ પૈસા આવે છે કેટલા લેવા કેટલા નહીં કોઈક વધારે લેતું હોય તેને કેવું ભાઈ આટલા માર્કેટમાં તારા નથી બરાબર તું થોડુંક લિમિટમાં લે
કાં તો કોઈ ઓછું લે તો ભાઈ તું થોડા ઓછા લે, થોડાક હજી વધારીશ તો વાંધો નહીં આવે, તને મળશે. આ બી થોડું કોક સમજાવે તો એ ક્રિએટર માટે બી સારી વસ્તુ છે. કેમ કે દેર આર So મેની standardization of money, maybe. અને આટલા બધા પૈસા આવ્યા પછી જીએસટી લાગે ના હવે, જેમ કે મને ખરેખર અકાઉન્ટિંગ મને નથી આવડતું. આ તો જેમ સીએ પાછળથી પીપુડી વગાડે એમ પછી આપણે કેવું પડે, અચ્છા આ બી કરવાનું છે, આ બી કરવાનું છે. શું તારા સીએ ને કહેજે કે ગયા વર્ષે ક્રિએટર્સ માટે થઈને એક સેપરેટ ટેક્સ સ્લેબ બન્યો છે. ઓકે સો પ્રોપરાઇટર તરીકે જ હવે તારે ટેક્સ ભરવો એવું નથી. ઓકે ક્રિએટર તરીકે એક સેપરેટ Separate tax. સ્લેબ છે Okay. જે 2024 ની અંદર ઇન્ટ્રોડ્યુસ થયો છે, પણ બહુ જ બધા ક્રિએટર્સને નથી ખબર. હા, મને તમે ગઈકાલે મૂવીમાં કીધું ત્યારે મને આઈડિયા Yeah. હા, બાકી મને પોતાને નથી Correct. ખબર. તો મેં મારી વાઇફના નામ પર પ્રોપરેટરશિપ કરાવ્યું છે એજન્સી સો નાઉ ટેલ યોર સીએ કે અમારા બંનેનું એની અંદર ફાઇલ કરો. હા, ગુડ, થેન્ક યુ. ના યાર, ઇટ્સ નાઇસ ઇન્ફો. સો ઇફ યુ ઓલ્સો વોન્ટ ટુ બી અ ક્રિએટર, તો યુવરાજ જે કહે છે એ બધું તમારી સાથે શક્ય છે, પણ ઇટ કમ્સ એટ અ કોસ્ટ. ધ કોસ્ટ ઇઝ ડિસિપ્લિન, ધ કોસ્ટ ઇઝ કન્સિસ્ટન્સી, ધ કોસ્ટ ઇઝ ગુડ કોન્ટેન્ટ, યુનિક કોન્ટેન્ટ, હેવિંગ ક્લેરિટી કે તમારે શું કરવું છે. એઝ રોનક સેડ, યુ નીડ ટુ બી ઓથેન્ટિક, યુ નીડ ટુ બી જેન્યુઇન, યુ નીડ ટુ બી ટ્રસ્ટવર્ધી, યુ નીડ ટુ બી સિન્સિયર. અને આ બધાનું જો તમે કોમ્બિનેશન બનો, and if you also have the right people to work for you, or if you're on editors where you don't have to depend on anybody else but you can just make your own business on your own. So this is a great future with a very bright possibilities, કારણ કે જે રીતે CAGR અત્યારે ઇન્ક્રીઝ થઈ રહ્યો છે એવરી યર ઓફ ક્રિએટર ઇકોનોમી, એ દર વર્ષે લગભગ 35-40% છે. એટલે 2030 સુધીમાં તમે ઇમેજિન કરો કે માર્કેટ કેટલા 1000 કરોડનું થશે. યુ કુડ ઓલ્સો બી વન ઓફ ધોઝ. થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર બિંગ હિયર. થેન્ક યુ સો Thank you મચ so ફોર much. Thank you.